પહેલા બે ચરણ આશ્રમ વ્યવસ્થા એટલે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ આપણી પાસેથી સારી રીતે સમજી ચૂક્યા છે. હા, હવેના પછીનો ઉત્તરાર્ધ એટલે બાકીના બે આશ્રમ, ગૃહસ્થાશ્રમ પછીના બે આશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, એના વિશે આપણે સમૃદ્ધ મેળવવા પ્રયાસ કરીશું. આશ્રમ વ્યવસ્થા એટલે શું? આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક વ્યક્તિએ ઉંમરના દરેક પડાવ ઉપર કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ, એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, કયા કાર્યો કરવા જોઈએ, કયા કાર્યો નહીં કરવા જોઈએ, આ બધી જ વિગતો જેમાં દર્શાવેલી છે આપણી આશ્રમ વ્યવસ્થા છે. એમાં તમામ વસ્તુ બતાવી છે. આપણા વેદોમાં એનો ઉલ્લેખ છે. વૈદિક કાળથી જ એની ઉત્તર વૈદિક કાળમાં એની રચના થયેલી હતી. સૌપ્રથમ એનો ઉલ્લેખ વૈદિક ઉપનિષદમાં છે, પણ 3 કારકિર્દી તરીકે આપણે એને સમજી શકીએ. વસ્તુ એ જ છે, બાય એન્ડ લાર્જ એને ડિસેમ્બલ કરે છે, પણ 3 કારકિર્દી તરીકે એનો ઉલ્લેખ છે. પહેલી કારકિર્દી એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે પુત્રને જન્મ આપે છે, બરાબર, પિતા બને છે, એની પહેલી કારકિર્દી છે. આપણે સાદી ભાષામાં એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ તરીકે જોડી શકીએ, બરાબર, આપણા જે 4 આશ્રમો છે એમાં. બીજી કારકિર્દી, બીજો જન્મ કારકિર્દી તરીકે જ ઉલ્લેખ છે, પણ આપણે આશ્રમ વ્યવસ્થાની સાથે એને કોરિલેટ કરી રહ્યા છે અત્યારે. બીજી જે કારકિર્દી છે એ જ્યારે એ જ વ્યક્તિ પુત્રને જન્મ આપ્યા પછી એને આખો બ્રહ્મચર્યાશ્રમ પસાર કરાવે છે, એને ગૃહસ્થાશ્રમને લાયક બનાવે છે. એનો બીજો જન્મ છે. અને ત્રીજો જન્મ પણ ત્યાંથી શરૂ થાય છે. ત્રીજી કારકિર્દી પણ ત્યાંથી શરૂ થાય છે. ત્રીજી છેલ્લી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, પુત્રને ઉત્તરાધિકારી બનાવે છે, પુત્રને બધું સોંપે છે અને પછી પોતે વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશે અને સંન્યાસાશ્રમમાં પ્રવેશે છે. એની ત્રીજી કારકિર્દી છે. આપણે ઉપનિષદોનું જ્ઞાન મેળવીશું હવેના દિવસોમાં. એક જાબાલી ઉપનિષદ છે. જાબાલી ઉપનિષદમાં 4 આશ્રમનો સૌથી પહેલી વખત વ્યવસ્થિત ઉલ્લેખ છે. એમાં જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય મુનિ એ બંને વચ્ચેનો એક સંવાદ છે. એ સંવાદમાં 4 આશ્રમનો પ્રોપરલી જે રીતે આપણે ભણી રહ્યા છીએ એ રીતે જેનો ઉલ્લેખ છે કે કયા આશ્રમમાં શું કામગીરી, કયા પ્રકારના કાર્યો આપણે કરવા જોઈએ. વેદવ્યાસે એવું કીધું છે કે આશ્રમ વ્યવસ્થા છે વ્યક્તિત્વ વિકાસની 4 સીડી છે. આપણું અંતિમ લક્ષ્ય શું છે? આપણા બધાનું, કોઈનું મનુષ્ય જીવનનું અંતિમ લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ. મોક્ષ એટલે શાશ્વત પ્રસન્નતા. મોક્ષ એટલે પ્રસન્નતા, બરાબર, બીજું કંઈ નથી. બધું વાતો બધી ઘણી થાય છે. પ્રસન્ન રહીએ, આપણે આનંદ રહીએ, બસ પરમ તત્વમાં આપણે એની અનુભૂતિ કર્યા કરીએ. મોક્ષ એ જ છે ખરેખર. વેદવ્યાસે એવું કીધું છે કે આને જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરે દરેક આશ્રમમાં, આશ્રમ ઉચિત જો કર્મ કરવામાં આવે તો વ્યક્તિ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. કેટલી પાવરફુલ સિસ્ટમ છે આપણી. તમે જોયું હશે પહેલા ભાઈ આશ્રમમાં કે શું કરવાનું, કયા આશ્રમમાં. તો વિચારો એ જ રીતે જો બધા કરે તો કોઈ પ્રોબ્લેમ જ ના થાય. દરેક આશ્રમમાં જે કર્મ બતાવ્યું છે એ જ કર્મ જો બધા કરે તો કોઈ ઇસ્યુ થાય નહીં. અને જે આપણો અંતિમ લક્ષ્ય છે મોક્ષ, ત્યાં સુધી માણસ આરામથી પહોંચી શકે. તમે લાસ્ટ ટાઈમ તમે જોયું હશે કે આશ્રમ 100 વર્ષનું એમાં પ્લાનિંગ છે. સતમ 100 અથર્વવેદનો બહુ જાણીતો શ્લોક છે. પશ્યમ શરદઃ સતમ. પશ્યમ એટલે કોઈ છે સંસ્કૃત તો થોડું ઘણું બેઝિક. પશ્યમ મીન્સ જોવું, ટુ સી. શરદ એટલે શરદ ઋતુ. સતમ એટલે 100. શરદ એટલે શરદ ઋતુ. કેમ? રોગોની માતા છે શરદ, બરાબર. શરદમાં બહુ જ બધા રોગો થાય. જો આ બધું અત્યારથી નથી. અત્યારે જો તમે શરદ ઋતુમાં બધું જાત કપના આ તે બધા પ્રકોપ થાય. આપણે પેલા શરદ પૂર્ણિમે બધા પૌવા બહાર ખાઈએ, એનાથી પિત્તનું સમન થાય, બધું જાતનું છે. આ વસ્તુ અથર્વવેદમાં છે, આપણા વેદોમાં છે. આપણો વારસો જુઓ, આપણને ગર્વ થવો જોઈએ. આટલા વર્ષો, હજારો વર્ષ પહેલા લખીને ગયા. પશ્ચિમ શરદઃ સતમ. 100 સરસ સુધી તમે જુઓ, મીન્સ તમારી દ્રષ્ટિ સારી રહે. દ્રષ્ટિનું મહત્વ બતાવ્યું છે. બીજું જીવેમ શરદઃ સતમ. આ તો બહુ જ ફેમસ કોટ છે. આપણે કોઈની પણ બર્થડેમાં આ બોલતા હોઈએ છીએ. જીવેમ શરદઃ સતમ. 100 વર્ષ સુધી તમે જીવો. 100 શરદ સુધી જીવો. 100 શરદ મીન્સ 100 વર્ષ, બરાબર. એટલે 100 વર્ષ કેમ? તો આપણા શાસ્ત્રોમાં, આપણા વૈદિક ગ્રંથો છે એમાં ઉલ્લેખ છે કે મનુષ્ય 100 વર્ષ સુધી બહુ સારી રીતે જીવી શકે છે. એટલે 100 વર્ષના ભાગ પાડવામાં આવે. આ એક ઇન નટસેલ બતાવવામાં આવ્યું છે કે દરેક આશ્રમમાં કયા પ્રકારનું કાર્ય, મુખ્ય કાર્ય આપણું કયું છે એ આમાં બતાવવામાં આવ્યું છે. બ્રહ્મચર્યાશ્રમ છે એમાં
મોટે ભાગે વ્યક્તિ ડિપેન્ડન્ટ હોય છે. બધા 1 થી 25 વર્ષ સ્ટડી કરતા હોય, જોબની તૈયારી કરતા હોય, પોતાના માતા પિતા ઉપર, સમાજ ઉપર એ પોતે નિર્ભર હોય છે બાય એન્ડ લાર્જ. કારણ કે 1 થી 25 વર્ષનો ગાળો એ પ્રકારનો ગાળો છે. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશે છે એમાં પ્રમાણિકતાનું બહુ જ મહત્વ છે. સકામ કરવાનું ખૂબ જ મહત્વ, નિષ્કામ કરવાનું આવતા, પણ સકામ કર્મ જ વ્યક્તિ કરે, કારણ કે આજીવિકા એની ઉપર છે. એને એ બ્રેડ વિનર છે, પોતે ઘરનું એને પૂરું કરવાનું છે. તો ગૃહસ્થાશ્રમ મોટે ભાગે એની પર આ પ્રકારનું કાર્ય કરવાનું છે. વાનપ્રસ્થાશ્રમ આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ પહેલા એક સ્પષ્ટતા કે આ જે બતાવ્યું છે 1 થી 25, 25 થી 50 વગેરે, આ એક વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી. બરાબર, 25 વર્ષ સાલે ફરજિયાત ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી જવાનું, 50 સાલે ફરજિયાત બધું છોડીને વાનપ્રસ્થમાં જતું રહેવાનું, આવું નથી. આપણા સંજોગો, આપણી જરૂરિયાતો આ મુજબ આપણે આપણું વર્તન હોવું જોઈએ, આપણો વ્યવહાર હોવો જોઈએ. શંકરાચાર્યજી હતા એ સીધા બ્રહ્મચર્યાશ્રમ બધું સદોય નતો તો સીધા સંન્યાસાશ્રમમાં પ્રવેશી ગયા. કોઈ વ્યક્તિ એવી છે કે જે મેઇન બ્રેડ વિનર એ જ છે, પોતે ઘરનું બધું એની પર જ ડિપેન્ડ થાય છે, તો એ વ્યક્તિ શું કરશે? 50 વર્ષે એને નહીં પોસાય કે પોતે બધું છોડી શકે. બરાબર, ઘણા એવું હોય છે કે એને સંતાન હોતા જ નથી, પતિ પત્ની એકલા જ રહેતા હોય છે, તો 50 વર્ષની 60, 65 સુધી પણ એ કરે તો આશ્રમ ઉચિત કર્મ જ છે. કારણ કે એનું મુખ્ય એનું જે કાર્ય છે ફેમિલીને સર્વાઈવ કરવાનું છે, તો એના માટે એ પણ યોગ્ય જ છે. બરાબર, આ બહુ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી કે આમ એટલે આમ જ 50 થી 75 એટલે આ જ, એવું નથી. અમે 100 વર્ષ તો આપણામાંથી કેટલા દિવસે એ બી પ્રશ્ન છે. બરાબર, એટલે બહુ એવું વોટર ટાઈટ નથી કે આ રીતે જ બધાએ કરવું જોઈએ. પણ બાય એન્ડ લાર્જ આપણે એવું કહી શકીએ કે ઇન નટસેલ કે આ રીતે આપણા જે ગ્રંથો છે એમાં આ રીતે બધી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. હવે આપણે વાનપ્રસ્થમાં પ્રવેશીએ. ઘણા બધા નાના હશે કે હજુ કે આપણે વાનપ્રસ્થમાં પ્રવેશ કરાવો છે એવું થતું હશે. બરાબર, આપણે ખાલી લેક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાનપ્રસ્થમાં પ્રવેશી રહ્યા છીએ અત્યારે. બરાબર, વાનપ્રસ્થ આશ્રમ. તો પહેલા કેવું હતું? વાનપ્રસ્થ, વાન એટલે વન એટલે જંગલ. બરાબર, એવું હતું કે પોતાના જે જવાબદારીઓ પૂરી થાય, પોતાના કાર્યો બધા પૂરા થાય પછી વ્યક્તિ વન તરફ ગમન કરતી. વનમાં જાય તે વખતે રાજાઓ પાસે બધી જમીન હતી, જંગલો ઘણા બધા સુરક્ષિત હતા અત્યારની કમ્પેરિઝનમાં. ત્યાં એક સોલિટરી લાઈફ જીવી શકતા તે લોકો. અને વનમાં જાય એટલે પોતાને જે જમીન છે રાજા એમને આપે, પોતે જંગલની પેદાશોમાંથી વ્યક્તિ આરામથી જીવી શકે. બરાબર, ઘણા બધા જીવે છે અત્યારે પણ. તો એમાંથી એનું પોતાની આજીવિકા ચાલે. અને સૌથી મહત્વનું, એને જમીન આપી, સમાજે જમીન આપી એને, તો એના બદલામાં એક જ્ઞાનદાનનું બહુ જ મહત્વનું કામ કરતા હતા. પરાવિદ્યાનું જ્ઞાન આપે, અપરાવિદ્યાનું જ્ઞાન આપે, રુચિ મુજબ એના શિષ્ય કેવા હોય એ મુજબ રુચિ મુજબ એ જ્ઞાનદાનનું સૌથી મહત્વનું કામ તે વખતે કરતા હતા. એનો મુખ્ય ઉદ્દેશ શું? તો અંતિમ આશ્રમ, સંન્યાસ આશ્રમ, એના માટેની તૈયારી કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ છે. ધીમે ધીમે ઈચ્છાઓને ઓછી કરવાની. એકદમ ઓછી તો નથી કરવાની કે હજુ 5% છે, હજુ સંન્યાસો નથી પ્રવેશી ગયા. સમાજ સેવાનો મુખ્ય હેતુ છે. સોશિયલ સર્વિસ, પંચમહાભૂતોનું રક્ષણ આપણે જોઈશું કે કઈ રીતે વાનપ્રસ્થ અવસ્થામાં આપણે બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપી શકીએ સમાજની વ્યવસ્થા નિર્માણમાં, એના મેન્ટેન કરવાનું. કોણ છે આપણે બધા? નામ યાદ આવે ને આપણું? મારું નામ this, બિલોંગ ટુ this, જવાબ આ કરું છું વગેરે વગેરે વગેરે. બરાબર ને? હું કોણ એટલે આ બધું યાદ આવે ને આપણને દરેકને. તો ગૌતમ બુદ્ધે એવું કીધું છે કે you do not have soul. You do not have soul. You are the soul and you have this body. તમારી પાસે આત્મા છે એવું નથી, તમે પોતે જ આત્મા છો, તમારી પાસે આ શરીર છે અત્યારે. You have this body. આ જન્મમાં આ છે, ગયા જન્મમાં કંઈક જુદું હતું, પૂર્વના જન્મમાં કંઈક જુદું હતું, હવે પછી શું હશે કંઈ ખબર નથી. એટલે આપણું સ્વરૂપ શું છે ખરેખર? આત્મા. બરાબર, આપણે બધા પરમાત્માનો અંશ છે, પરમતત્વનો અંશ છે. આપણે સોલ છીએ. સોલ પછી જશે, પછી બીજી બોડી લઈશું. ભગવદ્ ગીતાથી મળીને બધા ઓલમોસ્ટ હિન્દુ ધર્મના તમામમાં આ વસ્તુ બતાવી છે કે આપણે સોલ છે, આપણે બોડી નથી. બરાબર, કારણ કે બોડી નાશવંત છે, સોલ છે શાશ્વત છે. તો જે વસ્તુ નિત્ય છે, જે પરમેનન્ટ છે, જે હંમેશા રહેવાની છે, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, એનું સંવર્ધન, એના ઉત્થાન માટે કઈ રીતે કાર્ય કરવું એ આપણને આશ્રમ વ્યવસ્થા બતાવે છે. આપણા મોટાભાગના ગ્રંથો પણ આ જ રીતે બતાવે છે. આમાં કંઈ મને કોમેન્ટની જરૂર નથી.
વિચારી શકીએ છીએ? કશું નથી. બહુ મહત્વનું છે. પશુમાં અને આપણામાં કોમન શું છે? કોઈ કહેશે આપણે અને પશુ શું કહો? આપણે આમ તો બધા આપણે સામાજિક પ્રાણી છે એવું કહે છે ને બધા, સોશિયલ એનિમલ. આપણે સામાજિક પ્રાણી છે મનુષ્ય, બરાબર. આપણે એક બહારનો કન્સેપ્ટ છે કે પ્રાણી છે. ખરેખર તો આપણે આત્મા છીએ. આપણે હિન્દુ ગ્રંથો એવું કહે છે, બરાબર. આપણે આત્મા છીએ, આપણે પ્રાણી છીએ. આપણે આત્મા છીએ, આપણે પરમ તત્વનો એક અંશ છે. ખરેખર એવું છે. પશુ અને આપણામાં શું કોમન? ચૈતન્ય. આત્મા તો ખરો, ફિઝિકલી આપણને એપરન્ટલી જે દેખાતું છે તે આપણામાં છે, પશુમાં છે. ખાઈએ છીએ, આહાર, બરાબર ને? પશુ પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ. પછી પંચેન્દ્રિય, 5 ઇન્દ્રિય. હા, ઇન્દ્રિય તો કદાચ બધી પશુમાં કેટલી એક્ટિવ છે ખબર નથી, પણ બીજું પશુ શું કરે છે? આપણે કરે બધું કેવું દેખાય. હમણાં નીચે ઉતરે તો એક કૂતરું સૂઈ ગયું હશે ને, રાતે જાગ્યો હશે, તે સૂઈ ગયું હશે, તો નિદ્રા, બરાબર ને? આહાર, નિદ્રા. પછી ભય. પશુઓને ડર લાગે, આપણને પણ ડર લાગે છે, કોઈને ને કોઈને, બરાબર. અને ચોથું પ્રજોત્પત્તિ, મૈથુનમ. આ 4 વસ્તુ છે જે માણસમાં પણ છે ને પશુમાં પણ છે, બરાબર. હવે જો આપણે આ 4 જ વસ્તુ કરીએ તો આપણા અને પશુમાં ફરક શું રહેશે? આપણે જો આ જ કરીએ છીએ, આહાર, નિદ્રા, ભય અને મૈથુનમ, જે બધા કરે છે. પશુને એનો ખોરાક મળી જાય છે માટે નોકરી કરવા નથી જતા. આપણે નોકરી કરીએ છીએ કારણ કે આપણી જરૂરિયાતો એ પ્રકારે, આપણે લક્ઝરી લાઈફ જીવવી છે, બધું છે, એટલે આપણે જોબ કરીએ છીએ. આપણે પૈસાનું કરન્સીથી આપણે ટ્રાન્ઝેક્શનો કરીએ છીએ. પણ મેઇન તો એ જ છે કે આપણું જે છે, આપણું લાઇવલીહુડ, આપણે કઈ રીતે કરવું, આપણે જમવું કઈ રીતે, બરાબર. આપણે ફેમિલીને કઈ રીતે સર એ પણ કરે છે. કોઈ ડોગ તમે જોયું હશે કે એની નેચર લાઈફની પહેલા બીમારીના કારણે મરે, પણ ભૂખ મરવાના કારણે મારે એવું નહીં જોયું હોય. બધા પેટ ભરે છે. દરેક ભગવાને બધી વ્યવસ્થા પરફેક્ટ કરી છે દરેક માટે, દરેક જીવ માટે ઇન્ફેક્ટ, બરાબર. સિંહ હોય તો 2-3 બચ્ચા જન્મે, હરણ ને જે પેલા ઝીબ્રા ને બધા જથ્થાબંધ જન્મે. તમે જોજો હિસ્ટોરી પર જોજો, કોઈ જગ્યા બહુ જન્મ થયેલો, 5, 10, 15. કેમ? એટલે સિંહોને જીવાડવાના છે ને, ચિત્તાને જીવાડવાના છે. ભગવાને બધી વ્યવસ્થા પરફેક્ટ કરી છે એકદમ. એટલે એ તો એમનું થઈ જ જાય છે. માણસ જન્મ જે મનુષ્ય અવતાર ભગવાને આપેલો છે, એમાં જો આપણે 4 જ વસ્તુ કરીએ જે પશુ કરે છે, બરાબર, તો આપણા અને પશુમાં કોઈ ફરક નથી. ફરક ક્યાં છે મનુષ્ય અને પશુમાં? મોક્ષત્વ, મોક્ષની ઈચ્છા આપણને છે, બરાબર. આપણને એવું છે કે આપણે હવે આપણું ઉત્થાન કરવું છે, આધ્યાત્મિક ઉત્થાન કરવું છે, અને ધર્મનું આચરણ કશું નથી કરી શકતા. એકમાત્ર મનુષ્ય જન્મ છે કે જેમાં આપણે આપણું આધ્યાત્મિક ઉત્થાન કરી શકીએ છીએ. પશુમાં તો કોઈ ચોઈસ જ નથી. ગાય, ભેંસ, સિંહ, ચિત્તા, બિલાડી કંઈ નહીં કરી શકે. એને એવું એની ઇન્સ્ટિંક્ટ નથી, એવો વિચાર જ નથી. ભગવાને એવા બનાવ્યા નથી. મનુષ્ય જ એવા છે કે જેને ભગવાન એવા બનાવ્યા છે કે પોતાનું અપલિફમેન્ટ, સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ પોતે કરી શકે, બરાબર. આ જન્મ જે મળ્યો છે એ ભગવાનની કૃપાથી મળ્યો છે, અને જે કરવું એ મનુષ્ય જન્મમાં થાય. પછીનો જન્મ આપણને ખબર નથી, એ ઉપરવાળાને ખબર છે. આપણું એકાઉન્ટ લઈને બેઠા હશે, છેલ્લે પછી આપશે જ્યાં ને આપવું હશે ત્યાં, બરાબર. એટલે સૌથી મહત્વનું છે કે આપણે પશુ નથી, આપણે હ્યુમન બીંગ છે. આપણામાં મુમુક્ષત્વ છે. આપણે ધર્મનું આચરણ આપણે કરવાનું છે. આમાં કર્મને ક્યાંય ઉંમર સાથે લેવા દેવા નથી, બરાબર. આપણા બધા જૂના ગ્રંથો બધા આ રીતે જ કહે છે, પ્રાચીન ગ્રંથો. નિવૃત્ત થાય એટલે શું થાય? વ્યક્તિ યુઝલેસ થઈ જાય. કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય, કોઈ વ્યક્તિની નિવૃત્તિની તારીખ હોય, મારી પોતાની 31 ઓક્ટોબર છે મારી નિવૃત્તિની તારીખ, બરાબર. તો 31 ઓક્ટોબરે રાત્રે 12 વાગ્યા સુધી બરોબર કામ કર્યું, 12:01 થાય એટલે નિવૃત્ત થાય. નિવૃત્ત એટલે યુઝલેસ, એવું કરવું એવું હોય. પરમાત્માની વ્યવસ્થા એવી હોય. ઉંમર એક નંબર છે. 58 વર્ષથી 58 વર્ષની ઉપર 2 મિનિટ થઈ, રાત્રે 12 ને 2 વાગ્યા એટલે તમે હવે પતી ગયું. તમારું બધી શારીરિક શક્તિ બધી આણી છે. આવી વ્યવસ્થા હોય ભગવાનની. નિવૃત્તિ પછી કોઈ વ્યક્તિ નકામી થાય નહીં થાય, બરાબર. કાર્યક્ષમતા છે અને નિવૃત્તિ સાથે ઉંમર સાથે કોઈ સંબંધ નથી. આપણે જોતા આવીશું ઘણા બધા ઉંમરની સિનિયર સિટીઝન છે, બહુ સારી રીતે કામ કરતા હોય છે, કારણ કે પોતાનું મનોબળ એવું છે અને એ પ્રકારનું કામ કરવું છે, સામાજિક સેવામાં જોડાયેલા છે. અને પાછું રિવર્સ પણ છે. જે લોકો સામાજિક સેવામાં જોડાયા છે, જોજો તમે અહીં બેઠો છું પણ તમે ગમે ત્યાં જોજો, જે લોકો સામાજિક સેવામાં અને લોક કલ્યાણના કામમાં જોડાયા છે એની તબિયત જોજો તમે બધાની.
ચેલેન્જ ટચવડ તમને કહું છું, બધાને તબિયત સરસ હશે. કેમ? બધી વ્યવસ્થા મળે કીધું ને, એવી બધી ઉપરવાળાની વ્યવસ્થા હોય, કામ કરતી હોય બધી. બહુ હેલ્ધી હશે, માનસિક રીતે હેલ્ધી હશે, શારીરિક રીતે હેલ્ધી હશે, એમના વિચારો સારા હશે, એમના વાઇબ્રેશન સારા હશે. તમે એની પાસે બેસશો ને તો તમને સારું ફીલ થશે. આ બધી ઉપરવાળાની વ્યવસ્થા છે નેચરલી. ઇન શોર્ટ, નિવૃત્તિ પછી વ્યક્તિ નકામી નથી થતી. તમારા એને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. પછી બીજું, આ બધી ગેરસમજો પ્રવર્તે છે આપણામાં. વૃદ્ધાવસ્થા હોય એટલે રોગ વધે. સાચી વાત છે કે ખોટી? ઉંમર એટલે રોગ થાય ને, શરીર જૂનું થાય ને એટલે રોગ થાય. શરીર જૂનું થાય રોગ થાય કે ના થાય? થાય. શરીર ઘસાડો લાગે શરીરને, બરાબર. પણ આપણું જો મન મજબૂત હશે, આપણું મનોબળ જો સ્ટ્રોંગ હશે, બરાબર, આપણે આવી રીતે કોઈના કોઈ ભગવાનના કામમાં જો આપણે રોકાઈ લઈશું તો વૃદ્ધાવસ્થાના રોગને કંઈ સંબંધ જ નથી. ઇનફેક્ટ કોઈ સંબંધ નથી. તો આપણે વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશીએ પછી આપણે કેવી પ્રકારની લાઈફ જીવી રહ્યા છે એની પર આ બધું ડિપેન્ડ છે. ઇનફેક્ટ કોઈ વ્યક્તિ ફ્રી બેસતી હોય તો એને રોગો થાય. કશું ના કરતી હોય, નેગેટિવ વિચારો કર્યા કરતી એને રોગો થાય. બરાબર. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારો ખોરાક કેવો છે, એની સાથે રોગને સંબંધ છે, નહીં કે ઉંમરને. બરાબર. છેલ્લું ઘણા એવું માને છે કે બહુ હવે કામ કર્યું, આખી જિંદગી કામ કર્યું, આપણે દેશી ભાષામાં ઢસરડા કરે એવું કહે છે ને બધા. બહુ ઢસરડા કર્યા, બહુ કર્યું એમ, હવે આરામ કરીએ એમ. બરાબર. પણ હવે ઢસરડા નથી કરવાના એકચ્યુઅલી, પણ તમને ગમે એવી પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. નિષ્કામ પ્રવૃત્તિ કરવાની છે. તમારો કોઈ સ્વાર્થ ન હોય એવી પ્રવૃત્તિ ને સમાજનો ઉપયોગી હોય એવી પ્રવૃત્તિ કરવાની છે. પ્રસન્ન રહેવું હોય તો શ્રેષ્ઠ વસ્તુ કર્મ જ છે, તો જ વ્યક્તિ પ્રસન્ન રહી શકે. આપણે બેની કમ્પેરિઝન કરીએ. એક વ્યક્તિ છે નિવૃત્ત છે, નિવૃત્ત સિનિયર સિટીઝન છે. બીજી વ્યક્તિ છે વાનપ્રસ્થ અવસ્થામાં, તો ઉંમર બંનેની સરખી જ છે, પણ સ્પિરિચ્યુઅલી એનલાઇટેડ છે એ વ્યક્તિ, અને ખબર છે કે એને શું કરવાનું છે. બંનેની આપણે કમ્પેરિઝન કરીએ તો જે નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે એ નિવૃત્ત છે. નિવૃત્ત છે, બંને નિવૃત્ત છે, પણ કર્મથી પણ નિવૃત્ત છે, કશું કરતા જ નથી. ત્યારે આધ્યાત્મિક વાનપ્રસ્થ છે કર્મથી પ્રવૃત્ત છે, પોતે કોઈ ને કોઈ કર્મ કર્યા કરે છે. જે નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે પછી શું થશે? કશું જ ના કરતા હોય જે લોકો, જે કંઈ જ ના કરતા હોય, બીજા બધા ઘણા દૂષણ હોય, ઈચ્છાઓ બધા જાત જાતના હોય ને, પૂરી થાય એવી ઈચ્છાઓ, પૂરી ના થાય એવી ઈચ્છાઓ, તમામ પ્રકારની ઈચ્છાઓ કર્યા કરતા હોય. બરાબર. કારણ કે બીજું કંઈ કામ જ નથી ને. મન તો ચાલે છે, મગજ એકદમ સ્ટ્રોંગ છે, પાવરફુલ છે, કામ કરી શકે એવું છે મગજ. એટલે પછી શું થાય? કંઈક તો જોઈએ મગજને ખોરાક, એટલે પછી જાત જાતની ઈચ્છાઓ, વાસનાઓ, આવું બધું ચાલ્યા કરતું હોય. આધ્યાત્મિક વાનપ્રસ્થ ધીમે ધીમે વાસનાઓ, ઈચ્છાઓ, કામનાઓને ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. ઓબ્વિયસલી જે નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે આધ્યાત્મિક રીતે અજ્ઞાની હોય તો જ આ બધું કરતા હોય. જેને આધ્યાત્મિક નોલેજ હોય એ આવું બધે નહીં કરે. અત્યારે ફોરેન કન્ટ્રીઝમાં પેન્શનનો જે એક્સપેન્ડિચર છે એટલું બધું વધી ગયો છે. ત્યાં તો બહુ સારી, બહુ હેન્ડસમ સ્કીમ છે પેન્શનની. કોઈ પણ અમુક એજ એટેન્ડ કરે એટલે એમને પેન્શન ચાલુ થઈ જાય. અને લિટરલી એ લોકો પ્રોડક્ટિવિટી એની કશી જ નથી. બરાબર. એવો ત્યાં કન્સેપ્ટ નથી. જો ઇન્ડિયામાં થોડો કન્સેપ્ટ છે, બરાબર, પણ ત્યાં એવો કન્સેપ્ટ નથી. તો એટલો મોટો ફાઇનાન્શિયલ બર્ડન આવી ગયો છે ફોરેન કન્ટ્રીઝ પર અત્યારે કે જો આને લાઈફ લોંગેવિટી, લાઈફમાં બી મોટો છે, લોંગેવિટી બહુ છે ત્યાં, ઘણું લાંબુ જીવે છે લોકો. તો ત્યાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે ધીમે જો આ ચાલુ રહેશે તો બહુ મોટું ફાઇનાન્શિયલ બર્ડન આવવાનું છે ફોરેન કન્ટ્રીઝમાં જ્યાં આ બધી સ્કીમો ચાલે છે. એના બદલે પેન્શન આપે એની કોઈ ના નથી, પણ જો એનો કોઈ ઉપયોગ કરવામાં આવે કોઈ પણ રીતે તો એટલે અંશે પ્રોડક્ટિવિટીમાં નેશનલ જે ઇન્કમ છે બધામાં એ લોકોનું કન્ટ્રીબ્યુશન થઈ શકે. નિવૃત્ત વરિષ્ઠ નાગરિક છે બહારનું થાય બધી જ રીતે. કઈ રીતે કે પોતે કશું કરતા ના હોય એટલે ધીમે આપણે આગળ જોયું રોગો વધે ને, પછી કંઈ ના કરતા એટલે શું થાય? મગજના રોગો વધે, શરીરના રોગો વધે, બરાબર, બધું જ થાય. આધ્યાત્મિક વાનપ્રસ્થ છે ઉપયોગી છે, એ પોતે કોઈને કોઈ રીતે પોતાની જાતે પ્રવૃત્ત રાખે છે એટલે એને એવું બધું ના થાય. ફ્રી માઇન્ડ હોય, કશું ના કરતા તો શું કરે? પછી ના કરવાનું, આપણને હાસ્યાસ્પદ લાગે એવું બધું કરતા હોય બધા, બરાબર, જાતનું બધા કરતા હોય. સાસની કભી બહુથી સિરિયલ જોઈએ છે બરાબર. આ સાસુ બહુ છે બે, એક સાસુ છે એક બહુ છે, બરાબર. બહુના ત્યાં છે ને એક વખત
મંદિરે માંગવાવાળા આવ્યા. પછી અમે કીધું કે મને થોડોક લોટ આપો ને, બાકી તો બધું છે મારી પાસે, થોડો લોટ આપો તો મારું ચાલે કામ આગળ. બહુ કે લોટ તો નથી બેન મારી પાસે. પેલી બિચારી નિરાશ થઈને ચાલવા માંડી. બહુ સોરી પેલી માંગવાવાળી બેકાર. પછી આગળ ગયા તેના સાસુ મંદિરે જ હતા, ગામ નાનું હતું, ફાધર હતું, ત્યાં મંદિરે મળ્યા. કે શું થયું, ક્યાં જઈને આવી? તો કે તમારા ઘરે જ જઈને જાય. તો કે શું થયું? તો કે લોટ માંગે પણ કે ના પાડી મને લોટ આપવાની. એટલે સાસુએ એવું કીધું કે તને ના પાડી લોટની ચાલે, એવું કેવી રીતે ચાલે? ચાલ હું આવું છું, એવી રીતે ના ચાલે. પછી આયા સાસુ પેલી બિચારી આસામાં આવી એના ઘરે કે હવે સાસુ સારા છે. પછી ઘરે આવ્યા, બાણા પાસે ઊભી રહી પેલી બેન માંગવાવાળી. અને સાસુ અંદર પ્રવેશ કર્યો ઘરમાં. પછી આમ કરીને કે શું જોઈએ તારે? પેલા બેન કે મને લોટ જોઈએ છે. પણ કે લોટ તો નથી કે, અરે લોટ નથી મારી પાસે. એટલે બેન કે તો તમે મને અહીં શું કરવા લઈ આવ્યા જો લોટ તમારે આપવો જ નથી તો? સાસુએ કીધું કે ના એવું નહીં એમ, હું તને ના પાડી શકું. એ કઈ રીતે ના પાડે? બરાબર, ના પાડવાની સત્તા મારી પાસે છે, એની પાસે નથી. એટલે ઘણી વખત એવું થાય કે આપણે બીજું કશું ના કરતા તો આવું બધું ચાલ્યા કરતું હોય જાત જાતનું મગજમાં. પ્રોડક્ટિવ, અનપ્રોડક્ટિવ, ઉપયોગી, બિનઉપયોગી, નેગેટિવ. મગજ આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ એવી કહેવત છે. બરાબર, આપણે ગુજરાતીમાં શું છે એની ગુજરાતી અનુવાદ ખબર છે? હા, નવરો બેઠો નખો દોડે એવી કહેવત છે ને. બરાબર, એટલે આવું થાય. પછી કશું ના કરતા એટલે પછી આવું બધું કર્યા કરે. પેલું શું કહેવાય, અનપ્રોડક્ટિવ અને નેગેટિવ અને હાર્મફુલ બધા માટે, ઘરના માટે, પોતાના માટે, સમાજ માટે. અખો એટલે ઓળખો બધા અખાને? અખા જે રચના કરીને એને શું કહેવાય? ચાપખા કહેવાય. ચાપખા, છપ્પા અને પછી ચાપખા મારે બરોબર છપ્પાથી. બરાબર, આખામાં એવું છે. વાંચો, બહુ વાંચવા જેવું છે, સરસ છે. તિલક કરતા 53 ગયા. 53 એટલે વર્ષ. 53 વર્ષ ગયા તિલક કરી. જપમાળા, માળા પહેરતા ને એના નાકાઈ તૂટી ગયા, માળા પહેરી. પછી તીરથ ફરી થાક્યા, ચરણ થાકી ગયા, બધા તીર્થોની યાત્રા કરી લીધી. તો એ ના પહોંચ્યા હરિને શરણ. બરાબર, નથી પહોંચ્યા જો હરિને શરણ. પછી આગળ કથા સુની કાન ફૂટી ગયા, બધી કથાઓ સાંભળી લીધી, પણ તોય બ્રહ્મજ્ઞાન આવ્યું નહીં. બરાબર, આ બધી વસ્તુ ખોટી છે એવું કહેવાનો ઈરાદો નથી. આ બધી વસ્તુ બહુ જ ઉપયોગી છે જો આપણને પરમ તત્વ સુધી પહોંચવા મદદ કરતી હોય તો. સિમ્પલ, આપણને આત્મા સાક્ષાત્કારમાં મદદ કરતી હોય, પરમાત્મા સુધી પહોંચવા મદદ કરતી હોય તો બહુ સારા એક ટૂલ્સ છે કે જેનાથી આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ. પણ ફક્ત ને ફક્ત આ જ કર્યા કરીએ અને બીજું કંઈ ના કરીએ તો આ યુઝલેસ છે. આ આપણને કોઈ જ કામ નથી. બરાબર, એના બદલે એવું પણ જોયું છે કે આ ના કરતા હોય એ લોકો પણ બધા ભગવાનને મળી ગયા. નરસિંહ મહેતાએ માળા કરી એવું કોઈ જગ્યાએ લખ્યું નથી. બરાબર, એવું કહેવાય છે 52 વખત ભગવાન આવેલા એમના કામ કરે, 52 ટાઈમ્સ નરસિંહ મહેતાના. આવું ઘણા બધા છે, અસંખ્ય છે, જબરજસ્ત છે. એક કોઈ સૌરાષ્ટ્રના ગોવિંદાસ કરીને એક ભજની થઈ ગયા, એમાં બહુ સરસ ભજન લખ્યું છે, મને બહુ સમજાય પણ ગાડાની વણજા એવું એમને ભજન છે, કોઈ સાંભળ્યું હોય તો કદાચ. બરાબર, એમાં બધા ભક્તોનો ઉલ્લેખ છે અને બધાને ગાળા કીધા. બરાબર, ધ્રુવથી માંડીને મીરાબાઈ ને આખો અને બધા, બરાબર, નરસિંહ મહેતા બધા, આ બધા ગાળા કે એ જ પહોંચી શકે. એક ગાણ પણ એક ધૂન જોઈએ માણસની, તો માણસ પહોંચી શકે પરમ તત્વ સુધી. આ બધા એક કેટેગરીના છે, એક પોતાની મસ્તીમાં રહેતા હોય અને પછી ઉપર ભગવાન સુધી પહોંચતા હોય. આ કોણ છે? વિનોબા ભાવે. પછી એની લેફ્ટ સાઈડ પર દેસાઈ છે. ડોક્ટર એચએલ તો વાંચ્યા છે ને બધા? કેટલું વાંચેલ છે? હા, ડોક્ટર એચએલ એ છે ને, કદાચ બધાને ખબર હશે કે કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. ફોરેનમાં બહુ સારી જીવતી કમાણી હતી એમની, અને બધું છોડી અમદાવાદ આવ્યા. અમદાવાદ સિવિલમાં આપણે કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને ઘણા બધા ગરીબ દર્દીને અત્યારે ડાયાલિસિસથી માંડીને કિડનીના દરેક રોગો, એ પોતે અત્યારે હયાત નથી પણ ઘણું બધું એમણે ઉત્તમ કામ કર્યું બધું છોડીને. બરાબર, વાનપ્રસ્થ જીવન કઈ રીતે જીવી શકાય એના થોડાક ઉદાહરણ આપણે જોઈએ. વિનોબા ભાવે, એમનું શું પ્રદાન છે વિનોબા ભાવેનું? ઉદાન. બરાબર ને, આપણે 2 રૂપિયા કોઈને આપતા નથી અત્યારે, આખી જમીનો આપી દીધી લોકોએ ઉદાનમાં. ઉદાન મીન્સ જમીન દાન, જમીનનું દાન, ઉદાન.
જ્યાં જાય પગપાળા યાત્રા શરૂ કરી. હજારો એકર જમીન એમને દાનમાં મળી. એ પછી ગરીબોને એમણે સરકારે જે વખતની સરકારે ગરીબોને વેચી દીધી. તો આ કામગીરી એમણે કરી. વિનોબા ભાવે કોણ છે? ભાઈ કાકા હે ને, વલ્લભ વિદ્યાનગર જેમણે કર્યું. ભાઈલાલભાઈ આમી નામ તો ભાઈલાલભાઈ પટેલ, પણ ભાઈ કાકા તરીકે ઓળખાય છે. એ એમનું શિક્ષણ ક્ષેત્ર બહુ મોટું પ્રદાન છે. આખી યુનિવર્સિટી એમના સમયમાં જ શરૂ થઈ. બાજુમાં ફાધર વાલેસ, યસ. આ બધા ઘણા બધા છે કામ કર્યું, પણ આ વાનપ્રસ્થ અવસ્થામાં આ લોકોએ ઉત્તમ કામ કર્યું. એટલે આપણે ઉદાહરણ જોઈ રહ્યા છે અત્યારે. ફાધર વાલેસ એમણે બી બહુ જ ઉત્તમ કામ કર્યું. ગુજરાતી ભાષાની બહુ સારી સેવા કરી. બંને ગ્રેટ પર્સનાલિટીઝ, બરાબર. આઇન્સ્ટાઈન અને રવિન્દ્રનાથ ટાગોર બંને નોબેલ પારિતોષિક વિજેતા, બરાબર. રવિન્દ્રનાથ ટાગોરની ઘણી બધી રચનાઓ ભગવાન વિશે એટલું બધું એમણે લખ્યું છે. વાંચો કોઈ વખત ભગવાનની જોડે કઈ રીતે એની પ્રાર્થનાઓ બધી જોવા જેવી છે. અત્યારે સમય નથી, પણ બહુ સરસ પ્રાર્થનાઓ કરી છે ભગવાન જોડે કઈ રીતે. આઇન્સ્ટાઈન છે, આટલી બધી શોધ કરી. એમણે એવું કીધું કે આમ તો એમણે શોધી લીધું તે વખતે એમની શોધ. પછી એમણે એવું કીધું કે ભૌતિક ક્ષેત્રે બધી શોધો હવે પૂરી થઈ ગઈ. હવે આધ્યાત્મિક ક્ષેત્ર છે ત્યાં હવે શોધ કરવાનો સમય છે. એ ક્ષેત્ર હજુ મણ ખેડાયેલું છે, એમાં બહુ જ પોટેન્શિયલ છે. ઘણા બધા પ્રયોગોમાં એમને ખબર ના પડે કઈ રીતે થાય. ઘણા એ પ્રયોગ કરતા હતા. સ્પ્લિટ એક્સપેરિમેન્ટ નેટ ઉપર જોજો, પ્રકાશનું છે ડબલ સ્પ્લિટ એક્સપેરિમેન્ટ, બધું એક વખત જોજો તો એમને ખબર નહીં પડી કઈ રીતે ચાલે છે. એટલે એમણે શું કીધું આઇન્સ્ટાઈને કે એવું લાગે છે કે કુદરત પાસા ફેંકી રહી છે. એમને ખબર ના પડે, કોઈ રીતે સાબિત ના કરી શકે આ બધું કઈ રીતે થાય છે. અત્યારે સમય નથી, પણ એવા ઘણા પ્રયોગો કર્યા કે એમને બધું વિચિત્ર લાગ્યું. તેમણે લખ્યું કે કુદરત પાસા ફેંકી રહી છે. પછી એમાં શું શબ્દ વાપર્યો? હિડન વેરિયેબલ્સ છે, ખબર નથી પડતી શું છે. પછી પાછળથી બધા ઘણા સંશોધનો થયા. હમણાં 2022 જેને નોબેલ પારિતોષિક મળ્યું એનું પેલું એન્ટેંગલમેન્ટ વાળી થિયરી છે, જોજો એક વખત. સમયનો ભાવ આપણે નથી જોતા, પણ તમને એ સ્વીકારવા માટે પ્રેરે કે નહીં, પરમ શક્તિ છે, પરમ તત્વ છે, કંઈક એવું છે કે જે આ બધું મેનેજ કરે. આ બધા વૈજ્ઞાનિકો નોબેલ પારિતોષિક વિજેતાઓ બી એક વખત ગીવ અપ કર્યું અમુક વસ્તુઓમાં કે હવે આ બધું જરૂરી છે અને આધ્યાત્મિક ક્ષેત્ર છે એને તમે જાણશો તો જ તમે આ બધી સારી રીતે સિસ્ટમ બધી સમજી શકશો. વાનપ્રસ્થ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ એની પાસે 3 વિકલ્પ હોય, બરાબર. શું વિકલ્પો હોય? 3. કશું જ ના કરે, પ્રવૃત્તિ ચાલુ રાખે, અથવા તો પ્રવૃત્તિ કરે પણ અપેક્ષા વગરની પ્રવૃત્તિ કરે. પેલામાં સકામ પ્રવૃત્તિ કરે, આમાં અપેક્ષા વગરની પ્રવૃત્તિ કરે. જે બિલકુલ પ્રવૃત્તિ છોડી દે છે, એક કેરેક્ટર છે, કાર્ટૂન કેરેક્ટર સ્નૂપી કરીને. છોકરાઓ જોતા છે એને ખબર હશે, સ્નૂપી નામ છે એનું. સ્નૂપી અને એના ફ્રેન્ડ 2 જણા બેઠા હોય છે આમ નદી તરફ મોઢું કરીને. તો સ્નૂપીનો ફ્રેન્ડ છે સ્નૂપીને પૂછે છે કે સ્નૂપી, someday we all will die. બરાબર, આપણે એક દિવસ બધા મરી જઈશું. બહુ ડિસઅપોઇન્ટિંગ ટોનમાં કહે છે, ફ્રસ્ટ્રેશનમાં એને આમ એવી રીતે કહે છે કે એક દિવસ આપણે બધા મરી જવાના છીએ. સ્નૂપી બહુ સરસ રિપ્લાય આપે છે, બ્યુટીફુલ રિપ્લાય, આપણે બધાએ મગજમાં રાખી દેવા. સ્નૂપી એવું કીધું કે ટ્રુ, બરાબર, સાચી વાત છે, બટ ઓન ઓલ અધર ડેઝ વી વિલ નોટ. બરાબર, મરવાનું છે એક દિવસ છે, પણ ઓન ઓલ અધર ડેઝ, બીજા કોઈ દિવસે આપણે નહીં મરીએ. જે દિવસે મરવાનું છે દિવસે મરીશું, પણ એ સિવાયના જે દિવસો છે ઓન ઓલ અધર ડેઝ વી વિલ નોટ ડાઈ. બરાબર, માણસ શું કરે છે? મરવાનું કરીને અત્યારે તો જીવો, આવશે એ દિવસ જ્યારે આવશે ત્યારે. બરાબર, અટલ બિહારી વાજપેયી એક કવિતા રચેલી, એમાં એવું એક વાક્ય એવું આવે છે કે મૃત્યુનું આયુષ્ય બહુ ટૂંકું છે, હે ને. આપણું આયુષ્ય લાંબુ છે, પણ મૃત્યુ સેકન્ડ ને ફ્રેક્શન ઓફ સેકન્ડ. મૃત્યુની જે પ્રોસેસ છે એ બહુ શોર્ટ છે, 1 સેકન્ડમાં જીવ નીકળી જાય ફટાકથી. બરાબર, તો એની બધી 1 સેકન્ડ માટે શું કરવા ચિંતા કરો? આ બધા દિવસો જીવો, તમે જે જીવવા માંગો છો, તમારી જે લાઈફ છે ભગવાને જે આપી છે. એટલે બાકીના દિવસો આપણે મરવું નથી, જ્યારે મરવાનું છે ત્યારે મરીશું આપણે. સ્નૂપીનો બહુ સરસ જવાબ છે. એટલે બિલકુલ પ્રવૃત્તિ જે છોડી દેશે એવું વિચારીને શું કરે? મૃત્યુની રાહ જોવે. પછી બરાબર, ભગવાનને પ્રાર્થના કરવા ક્યારે ભગવાન બોલાવે છે. પછી એવાને જલ્દી બોલાવે કે નહીં ભગવાન. જે કશું ના કરતો ને એમને ભગવાન જલ્દી ના બોલાવે.
કે રો તમે તમારે. અને જે એક્ટિવ હશે ને એને ફટાક દઈને ક્યાં ખબર નહીં પડે કેવી રીતે થશે, બરાબર? એટલે સારી રીતે જવું હોય અને એક્ટિવ હશો, ભગવાન ફટાકથી બોલે લેશે નંબર 1, નંબર 2 આમ તમે ઊંચા મસ્તકે જઈ શકશો ભગવાન પાસે, બરાબર ને? કે ભગવાન જો મેં આ રીતે પ્રયત્ન કર્યો, તમે જે બચાવ્યું એ મુજબ જીવવા માટે મેં પ્રયત્ન કર્યો એવું તમે કહી શકશો. કેટલા સફળ થયા નિષ્ફળ થયા એ બધું ઉપરવાળાનો હિસાબ છે, બરાબર? જૂના હિસાબો આપણને કંઈ ખબર નથી, પણ આપણે એવું કહી શકીશું કે આપણે સારી રીતે જીવવાનો પ્રયત્ન કર્યો. 15 સકામ પ્રવૃત્તિ. સકામ પ્રવૃત્તિ એટલે શું? સકામ મીન્સ કોઈ હેતુવાળી પ્રવૃત્તિ, કોઈને કોઈ હેતુ છે એના માટે પ્રવૃત્તિ કરે છે, સકામ પ્રવૃત્તિ છે. હેતુ કોઈ પણ હોઈ શકે, સત્તા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા, કંઈ પણ હેતુ હોઈ શકે, બરાબર? તો એ હેતુ માટે જે પ્રવૃત્તિ કરીએ સકામ પ્રવૃત્તિ છે. ત્રીજું બેસ્ટ ટોપ, સૌથી જે દરેકે કરવું જોઈએ, કોઈ જ અપેક્ષા વગર પ્રવૃત્તિ કરે. એને શું કીધું છે ભગવદ્ ગીતામાં? નિષ્કામ કર્મ. કોઈ પણ સ્વાર્થ વગર જે પણ કરો એ નિષ્કામ કરો. આ 3 વિકલ્પ આપણે વાનપ્રસ્થ અવસ્થામાં અવેલેબલ છે. આ નિષ્કામ કર્મ છે ગૃહસ્થાશ્રમમાં અવેલેબલ નથી, બરાબર? આપણી પર જવાબદારી છે, આપણે એમાં જે કરવું પડે બધું કરવું જ પડે. પણ વાનપ્રસ્થના વિકલ્પો મેં ઉપર બતાવ્યા છે. વાનપ્રસ્થ અવસ્થાના આપણે વિકલ્પો છે. 3 પ્રકારના કર્મ છે: વિકામ, સકામ અને નિષ્કામ. વિકામ એટલે કેવું? કર્મ કરવું નથી ને ફળ લેવું છે, બરાબર? ઘણા એવા હોય છે ને કર્મચારીઓ, દરેક સિસ્ટમમાં હોય. ગવર્મેન્ટમાં વધારે હોય, પ્રાઇવેટમાં ઓછા હોય, કારણ કે પ્રાઇવેટમાં તો ફાયર કરતા ને એટલે ઓછા હોય, ગવર્મેન્ટમાં વધારે હોય. તો કશું કરતા ના હોય, બેસી રહે અને ફળની અપેક્ષા રાખે. સકામ છે, કામ કરે છે પોતે, પણ સામેના ફળની અપેક્ષા છે, જે હોય આપણે ગૃહસ્થાશ્રમમાં એવું હોય જ. નિષ્કામ, કોઈ પણ પ્રકારનું ફળની અપેક્ષા નથી ને છતાં પણ કામ કરે છે. કોઈ એક કર્મચારી રેફરન્સ આપણે જોઈએ તો 8 કલાકની એની ડ્યુટી અવર્સ છે. 8 કલાક જે વિકામ કર્મ કરે છે, 8 કલાકમાંથી 8 થી 15 મિનિટ કામ કરે છે, બાકીના ગપ્પા મારે છે, કામ ચોરી કરે છે. સકામ જે કર્મ જે સકામ કામ કરે છે એ વ્યક્તિ 8 કલાક પગાર લે છે, 8 કલાક કામ કરે છે. નિષ્કામ કર્મ છે, જે નિષ્કામ કર્મ કરે છે 8 કલાકનો પગાર લે છે, 15 કલાક 16 કલાક કામ કરે છે, રજાઓમાં પણ આવે છે, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર. આ 3 પ્રકારની કેટેગરી હોય. વિકામ કર્મ કરતો હોય વિષાદમાં રહે. વિષાદમાં રહે કે મજા કરે? વિકામ કર્મ કરે શું કરે? મજા કરે કે વિષાદમાં રહે? એને વિષાદ હોય, ટેમ્પરરી મજા કરે, ટેમ્પરરી મજા કરે. યસ, વેરી ગુડ. ટેમ્પરરી મજા કરે, બરાબર ને? મજા આવે છે. આપણે પગાર તો મળી જ જાય છે ને, ક્યાં કશી તકલીફ છે, બરાબર? હા, છેતરપિંડી. કેવા કે જો બધાને કેવા કરું છે, બરાબર? બનાવું છું ને મારું તો કશું થતું નથી. પણ એકચ્યુઅલી એ વિષાદ કઈ રીતે થાય કે ક્યારેક કોઈ વખત રિટેચમેન્ટ આવ્યું, બરાબર, કોઈને છૂટા કરવાના આવ્યા, અથવા કોઈ કંપનીનો પ્લાન્ટ અહીં છે ને એનો બિહારમાં એક બીજો પ્લાન્ટ બન્યો, ત્યાં મોકલવાના આવ્યા, તો અહીંના જે છે એ શું કહેશે? આમને મોકલો, જે વિકામ કર્મ કરતા ને એને કંઈ જે જાય આપણી પાસે, બરાબર? અથવા છૂટા કરો તો પહેલા આને છૂટા કરો. સકામ કર્મ કરે છે સુખી રહે, કારણ કે પોતે પોતાનું બેસ્ટ આપી રહ્યો છે, જે મેળવી રહ્યો છે એની સામે પોતે બેસ્ટ આપી રહ્યો છે. નિષ્કામ કર્મ પોતે તો ખુશ રહે પણ બીજાને પણ પસંદ રાખે, બરાબર? નિષ્કામ કર્મ કરનારની આ લાક્ષણિકતા છે. વિકામ કર્મ કરતો શું થાય? ભારૂપ બને, બધા પણ જે સંસ્થામાં હોય સંસ્થાને મોટો ભારૂપ બને. કશું કરતો ના હોય એટલે આપણે કીધું આઈડલ માઇન્ડ હોય એટલે જાતનું બધું થાય, બધી રીતે થાય. તો ખોટા પૈસા લે છે, ખોટા પૈસા લે એ પણ બધા એને બીજી રીતે એને ખરાબ પરિણામ આપે. અને કશું કરતો ના એટલે શારીરિક રીતે પણ એ પોતે હેરાન થાય, કારણ કે કામ કશું કરતો જ નથી. મગજ ધીમે ધીમે ઘસાય, હાથ પગ પણ ઘસાવા મળે. સકામ જે કર્મ કરે છે સમાજને મદદરૂપ થાય, બરાબર? કારણ કે પોતે કામ કરે છે, પગાર લે છે, પણ સામે પોતે કામ કરી રહ્યો છે. નિષ્કામ કર્મ જે કરે છે સમષ્ટિના પ્રશ્ન પણ હલ કરે, સમાજના. પોતે તો આપણું કરે જ છે, આ સકામ કર્મની જેમ એ બધું કરે છે, પણ સાથે સમાજને પણ પોતે મદદરૂપ થાય છે. સકામ પ્રવૃત્તિ આપણે 2 મિનિટ ખાલી વિચારીએ કે સકામ પ્રવૃત્તિ ખરાબ છે ખરેખર? સકામ પ્રવૃત્તિ ખરાબ છે? જો સકામ પ્રવૃત્તિ ના હોય અને 2 મિનિટ વિચારીએ, ખરેખર જે પ્રમાણિક પ્રમાણે કોઈ સકામ વ્યક્તિ કામ કરે છે, પ્રમાણિક પડે બેસ્ટ આપે, તે નિષ્કામ કર્મ જ છે. તો
ગૃહસ્થાશ્રમમાં આ જ અપેક્ષા છે કે પ્રમાણિકપણે તમારું કામ કર્યા કરો તમે. તો એ નિષ્કામ કર્મ જ છે, બરાબર. જો સકામ પ્રવૃત્તિ ના હોય તો શું થાય? આ ઉપર પંખો ફરે છે, આ લાઇટ, આ લેપટોપ, આ બધું મળે આપણને. આપણે કોઈ ગાડીમાં આવીશું, કોણ કરે છે? કોણ ગાડી શોધે? એને કશું મળવાનું જ નથી, તો એ કોણ આ બધું કામ કરે? રિસર્ચ કોણ કરે? નવું કોણ પ્રોડક્ટ્સ બધું બધા નિષ્કામ થઈ ગયા આખી દુનિયામાં. તમામ નિષ્કામ થઈ ગયા, તો ડેવલપમેન્ટ થાય? અટકી જાય, બરાબર. સકામ કર્મની બહુ જ જરૂરિયાત છે, કરવું જ જોઈએ. સકામ કર્મ ગૃહસ્થાશ્રમમાં સકામ કર્મ જ કરવું જોઈએ. જે ના થાય તો જે અત્યારે આપણે સુખ સુવિધા સગવડો ભોગવી છે બધું આપણે ના ભોગવી શકીએ, બરાબર. પ્રશ્ન ક્યાં આવે છે કે વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશ કર્યા પછી ફાઇનાન્શિયલ તમને કોઈ જ રિક્વાયરમેન્ટ નથી, છતાં પણ ફક્ત ને ફક્ત આર્થિક લાલચ અથવા કોઈ હેતુ માટે, પ્રતિષ્ઠાના હેતુ માટે, સત્તાના હેતુ માટે કોઈ તમે કર્મ કર્યા કરો જરૂરિયાત વગર, તો પછી એ તમારું એ સકામ કર્મ એલાઉ ના કરી શકાય, બરાબર. કારણ કે જરૂર નથી, સમાજને જરૂર છે, સમાજ પાસેથી ઘણું બધું મેળવ્યું છે, તો હવે સમાજને પાછું આપવાનો સમય છે, બરાબર. પણ ઘણા એવું નથી કરતા, હજુ પણ મેળવવું જોઈએ છે. તો એ પ્રવૃત્તિ છે એલાઉ નથી વાનપ્રસ્થ અવસ્થામાં. શાશ્વત પ્રસન્નતા એ ના આપી શકે, કારણ કે શરીર ક્યાં સુધી ચાલશે રિટાયરમેન્ટ પછી? 58 વર્ષે કોઈ કે 60 વર્ષે રિટાયર થતા હોય તો આઉટિંગ જોબ કરતા તો 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ કેટલું રાખશે? પછી કોઈ પણ જગ્યાએ તમે એમ્પ્લોયમેન્ટ કરો, આનાથી વધારે નહીં રાખે. પછી તમારે 58 વર્ષે કોઈ નવી કેરિયરમાં સેટ થવું અનુકૂળ પડે કે 65 વર્ષે અનુકૂળ પડે? તમારે કોઈ નવું શરૂ કરવું છે તો ક્યારે ઓછી ઉંમરે અનુકૂળ થવાય ને? 58 વર્ષે તમે કોઈ નવી કેરિયર પસંદ કરી લો, આવી સોશિયલ સર્વિસ હોય, તો તમે સેટ થઈ જાવ. બીજું, એ જે તમે કેરિયર પસંદ કરે તમારી લાઈફ ટાઈમ રહેશે, બરાબર ને? રિટાયરમેન્ટ પછી કોઈ સકામ પ્રવૃત્તિ કરે છે તો 2 વર્ષ 5 વર્ષ કરશે, પછી મોટો પ્રશ્ન આવશે ત્યારે એ ત્યાંથી પણ જ્યારે નિવૃત્ત થશે જે પણ કામ કરે છે એમાંથી, પછી બહુ મોટો પ્રશ્ન આવશે, પછી સેટ થવાનું અઘરું થશે. અમુક વિચાર એટલા બધા રોટીગત થઈ ગયા હશે કે પછી એને કાઢવાની પણ મુશ્કેલી પડશે. તો સકામ પ્રવૃત્તિ વાનપ્રસ્થ અવસ્થામાં કરવી એના કરતાં વાનપ્રસ્થ અવસ્થામાં ધીમે ધીમે સોશિયલ સર્વિસ તરફ માણસે આગળ વધવું જોઈએ. અને કેવું હોય છે એકચ્યુઅલી કે વ્યવસ્થા બધી ભગવાને કરી જ છે, પશુઓ માટે કરી છે તો આપણા માટે તો કરી છે ને. એવું કહેવાય છે કે there is enough for man's need but not enough for man's greed, બરાબર. નીડ માટે ભગવાને બધું જ આપ્યું છે, પણ ગ્રીડને તો કોઈ સીમા જ નથી. તમારા લોભની કોઈ સીમા નથી. સ્કાય ઇઝ ધ લિમિટ. એક ઈચ્છા પૂરી થાય બીજાથી ત્રીજી, પાંચમી ચાલ્યા જ કરે. ક્યાં અટકવું આપણે નક્કી કરીએ. કોઈ વ્યક્તિ પ્રવૃત્તિ છોડી દે છે, કશું જ નથી કરતા, તો શું થાય? આપણે 3 ગુણ ભણી ગયા પહેલા. સકામ જે પ્રવૃત્તિ કરે એમાં રજોગુણ પ્રવૃત્તિ થાય છે, પ્રવૃત્તિ છોડી દે એમાં તમોગુણ પ્રવૃત્તિ થાય છે, બરાબર. તમોગુણ વધે, આપણે કશું જ નથી કરતા, એ પછી આવું થાય. પછી શું થાય? એ ફેક્ટ ફાઇન્ડિંગ ઓથોરિટી ના થાય, ફોલ્ટ ફાઇન્ડિંગ ઓથોરિટી થઈ જાય, બરાબર. ફેક્ટ ના જોઈએ, ફોલ્ટ જોયા કરે, કશું કામ જ નથી. બીજું મગજ મસ્ત ચાલે તો ક્યાં મગજને ક્યાં વાપરવાનું? ફોલ્ટ ફાઇન્ડ કર્યા કરવાનું, ફેક્ટ ફાઇન્ડ નહીં કરવાનું, બરાબર. એવી રીતે કર્યા કરે. બુદ્ધિને કસરત ના મળે એટલે ધીમે ધીમે શું થાય? મગજને કસરત ના મળે એટલે કયા રોગો થાય? મગજના કયા રોગો થાય? અલ્ઝાઇમર્સ. વાહ, સરસ. બીજું પાર્કિન્સન પણ થાય ને. આવું બધું થાય છે. આ બધા વૃદ્ધાવસ્થાના રોગો છે. ખરેખર વૃદ્ધાવસ્થાના રોગો નથી. ઇનએક્ટિવ જે વૃદ્ધો છે, નિષ્ક્રિય વૃદ્ધો છે, ડિસ્ટ્રક્ટિવ માઇન્ડ વાળા જે વૃદ્ધો છે, સિનિયર સિટીઝન છે, એ લોકોને થાય. જે એક્ટિવ છે એને જોજો તમે, અહીં તમે તો બેઠો છો ગમે ત્યાં જોજો, સોશિયલ સર્વિસ વાળા બધા મસ્ત જીવન જીવતા છે, એકદમ ફિઝિકલી મેન્ટલી બંને રીતે, બરાબર. એટલે બુદ્ધિને કસરત મળવાની બંધ થાય એટલે પછી ધીમે ધીમે આપણું આ હાથ છે, આપણો હાથને તમે ખાલી બાંધી દો આમ, કોઈને ફ્રેક્ચર થયું ને આમ હાથ બાંધી દે, 1 મહિનો હાથ બાંધેલો એટલે પછી જોજો આમ ઇઝીલી આમ નહીં થાય. ટ્રાય કરતો નહીં થાય. કેમ? મુવમેન્ટ બંધ થઈ જાય, સ્ટીફ થયો. 1 મહિનામાં જો સ્ટીફ થઈ જાય હાથ, આ વસ્તુ મગજને પણ લાગુ પડે. તમે મગજ વાપરો જ નહીં તો ધીમે ધીમે પછી કટાવા માંડે, કટાઈને પછી મગજના બધા રોગો થાય, બરાબર. એટલે પ્રવૃત્તિ છોડી નહીં દેવી જોઈએ, કોઈને કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. એક ડોક્ટર હોય છે, એને એક ફોન આવે છે. એ
કે ફોન એવો આવે છે સામેથી જે વ્યક્તિ બોલતા હોય છે કે હું બહુ જ ટેન્શનમાં છું અત્યારે અને બહુ જ ટેન્શન થાય છે અને મેં મારો એન્ટી ડિપ્રેશન જે ગોળી છે ને એનો ડોઝ મેં ડબલ કરી દીધો છે, તો બરોબર છે ને? એવું પૂછે છે ડૉક્ટરને. ડૉક્ટર એવું કહે છે કે બરાબર, તમે પહેલાં મને કહો શું તકલીફ શું છે? અરે કે બહુ ટેન્શન છે, જવા દો, મને જબરદસ્ત ટેન્શન છે, મને અત્યારે ઊંઘ નથી આવતી અને ખાવા પીવાનું મારું બંધ થઈ ગયું છે. ડૉક્ટર કે શેનું ટેન્શન છે તમને? સામાન્ય વ્યક્તિ કે એક્ઝામનું ટેન્શન છે મને, બરાબર, પરીક્ષાનું. હવે ડૉક્ટર એ વ્યક્તિને ઓળખતા હતા, બરાબર. ડૉક્ટરે એને એવું કીધું કે તમારે શેની એક્ઝામ છે? કારણ કે એ વ્યક્તિ સિનિયર સિટીઝન હતા, બરાબર. ડૉક્ટર લાગે તમારે શેની એક્ઝામ? તો કે છઠ્ઠા ધોરણની. હા, કે તમે આટલા મોટા છો, તમારે છઠ્ઠા ધોરણની એક્ઝામ છે? કે નહીં, કે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે ને એની એક્ઝામ છે અને એનું મને બહુ ટેન્શન થાય છે, બરાબર. એના પૌત્રની પરીક્ષાનું ટેન્શન. આવા બધા કામો આપણે કરીએ ત્યારે ભણાવવા જોઈએ છોકરાઓને. એ જ નથી કહેવાનું કે ભાઈ મીન્સ ગ્રાન્ડ ચિલ્ડ્રનને ભણાવવા જોઈએ, પણ કશું બીજું ના કરતા ને તો ભાઈ મગજ આવું થઈ જાય, બરાબર. એક જ વસ્તુ ઝડપ કોઈ સામનો ના કરી શકે તકલીફનો, ધીમે ધીમે ટેન્શનમાં આવતા હોય. નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ એટલે યજ્ઞ સ્વરૂપ જે કર્મ છે એ નિષ્કામ કર્મ કહેવાય. ભગવદ્ ગીતામાં કીધું છે અને એમાં એવું કીધું છે કે યજ્ઞ કર્મ સિવાયના બધા કર્મો બંધનરૂપ છે, બરાબર. એટલે યજ્ઞ કર્મ કરવું જોઈએ, નિષ્કામ કર્મ કરવું જોઈએ. નિષ્કામ કર્મ એટલે શું? સત્ય, સમૃદ્ધિ કે પ્રતિષ્ઠાની હેતુ સિવાય જે કર્મ કરવામાં આવે એ નિષ્કામ કર્મ છે. તમારું અંગત જીવન બધું પૂરું થઈ જાય, બરાબર, પછી તમે નિષ્કામ કર્મ કરી શકો. તમારી જવાબદારી બધી પૂરી થઈ જાય પછી આ કર્મ કરી શકાય. પરમાત્માના વ્યક્ત સ્વરૂપ આપણે જોઈ ગયા બધા, બરાબર. પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ એટલે શું? ભૂલી નહીં જવાનું તમારે. પંચમહાભૂત. હા, પંચમહાભૂત. પંચમહાભૂત આ બધું દેખાય છે ને બધું પરમાત્માનું. આપણે આવિર્ભાવ મેં જ કદાચ અહીંયા શીખવાડેલું. તમે બોલો નહીં ત્યારે મને એવું લાગે કે મેં કશું કીધું જ નથી એવું લાગશે, બરાબર. પંચમહાભૂત આ બધું દેખાય છે, પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ છે, બરાબર. એની ઉપાસના કરવાની વાનપ્રસ્થ અવસ્થામાં. એનો ઉપાસના એટલે શું કરવાનું? સંવર્ધન કરવાનું. એનું વૃક્ષો વાવવાના, પર્યાવરણને બગાડવાનું નહીં, બરાબર. એના સંવર્ધનમાં મદદ કરવાની. આ બધું કરી શકીએ આપણે અત્યારે. ભગવાન તો ક્યાં દેખાય છે આપણને અત્યારે? એ દેખાય છે કે ચલો પૂજા કરીને આ બધું કરીએ. પરમાત્માનું સ્વરૂપ છે, એનાથી પરમાત્મા જોડે ઝડપથી પહોંચે. શોર્ટકટ છે એકદમ. તમામની પ્રસન્નતામાં ઇન્સ્ટ્રુમેન્ટ રોલ ભજવો, બરાબર. આપણું 43 રોલ છે, આપણા થકી બધા પ્રસન્ન રહેવા જોઈએ. સેવા કરવી હોય તો બે રીતે સેવા થાય. ગવર્મેન્ટ પણ સેવા કરતી હોય અને સેવાભાવી સંસ્થાઓ NGO છે પણ સેવા કરતી હોય. આપણે કઈ રીતે વાનપ્રસ્થ અવસ્થામાં આપણે સોશિયલ સર્વિસમાં કે આપણે એમાં કન્ટ્રીબ્યુટ કરી શકીએ. સરકાર જે છે અને સેવાભાવી સંસ્થાઓ એમાં બેઝિક ડિફરન્સ સમજી લઈએ આપણે. ગવર્મેન્ટનો મેઇન સોર્સ ઓફ ઇન્કમ શું છે? ટેક્સ, બરાબર. એને જે આવક થાય ક્રોડ્સ ઓફ બિલિયન્સ ઓફ રૂપીસમાં હોય. સેવાભાવી સંસ્થા મોટે ભાગે ડોનેશન પર કરતી હોય છે, બરાબર. પણ ગવર્મેન્ટમાં તમારો રૂપિયો ક્યાં જાય છે તમને ખબર નથી, બરાબર. તમે ઇન્કમ ટેક્સ ભરો છો એ તમારા પૈસા ક્યાં વપરાય નથી ખબર. સેવાભાવી સંસ્થાઓને ખબર પડે તમને. તમે આપો કે 5 લાખ છે એમાંથી આ શાળામાં આવો કે બનાવો, તો તમારું ઓળવે બની આપે, તમારી નામની તકતી બી લગાવી દે, તમને ખબર પડે કે તમારા પૈસા અહીંયા ગયા. સરકારમાં કાયદાકીય કામગીરી થાય. આમાં સેવાભાવી સંસ્થામાં મોરાલિટીનું પ્રાધાન્ય છે. સરકારનું એક આખું તંત્ર છે, બરાબર. આપણે ઓર્ગેનાઇઝેશન છે. સેવાભાવી સંસ્થામાં તંત્ર તો હોય છે પણ પ્રાધાન્ય શેનું છે? તત્વનું પ્રાધાન્ય. આત્મા જે છે એનો હેતુ જે છે એનું પ્રાધાન્ય છે. સરકારમાં આખું એનું તંત્ર બેઝ હતું. સરકારમાં તત્વ હોય પણ તંત્ર વધારે હોય. સેવાભાવી સંસ્થાઓમાં પણ તંત્ર હોય પણ તત્વ વધારે હોય, બરાબર. ગવર્મેન્ટમાં બહુ જ બધું પ્રોસિજર છે, એની હાયરાર્કી છે, એની ચેનલ ઓફ સબમિશન હોય. એ બધું કરતાં થોડું વાર લાગે, વિલંબ થાય. સેવાભાવી સંસ્થામાં 1 કે 2 જણ હોય ડિસિઝન મેકિંગ ઓથોરિટી, એટલે ફટાફટ એનું કામ થઈ જાય. સરકારમાં ખર્ચાળ, બરાબર. કારણ કે આટલું બધું કરવાનું હોય એટલે સરકારમાં ખર્ચાળ વધારે છે. જે જોઈએ એ બધું જોઈએ જ. એસટીમાં ડ્રાઈવર રાખવો હોય તો એનો પગાર, એનું PF, રિટાયર થયેલા એને પેન્શન, કંડક્ટરનો પગાર, બસ સ્ટેશનો ઊભા કરવા, આ બધું જોઈએ. પ્રાઇવેટ લક્ઝરીવાળા આવું નહીં જોઈએ. ગમે ત્યાં બસ ઊભી રાખી દે, ડ્રાઈવરને પેન્શન નહીં આપવાનું, પગાર ઓછા આપવાના. એટલે ગવર્મેન્ટ ઓલવેઝ ખર્ચાળ હોય પણ સેવાઓ ગવર્મેન્ટમાં પ્રમાણમાં સારી મળે. સેવાભાવી સંસ્થાઓમાં માનવ સેવા, બરાબર. ગવર્મેન્ટમાં યંત્રવત સેવા હોય, મિકેનિકલ, બરાબર. મિકેનિકલ થઈ જાય બિચારા, શું કરે? તમે ST સ્ટેશને જાઓ અને ઇન્ક્વાયરી પર પૂછો, 5 લાંબી લાઈન હોય પૂછવા વાળી. પેલો કે ભાઈ
સંતરામપુરની બસ કેટલા વાગે આવશે? 5 વાગે. ચલો નેક્સ્ટ. આ કેટલા વાગે આવશે? 2 વાગે. ચલો પછી કે બોર્ડ જોઈ લો, આ બધું કરે ને. પણ સવારથી આ જ કરતા રહે બિચારો. બરાબર, ઘણા તો બાજુમાં બોર્ડ હોય તોય પૂછતા હોય કે આ બસ ક્યારે આવશે. એટલે ગવર્મેન્ટમાં થોડુંક મિકેનિકલ સેવાઓ થઈ જાય. સેવાભાવી સંસ્થામાં ઉષ્માસભર સેવાઓ મળે. પણ ઘણી બધી રીતે ગવર્મેન્ટનું મહત્વ છે. ગવર્મેન્ટમાં જે વસ્તુ ગવર્મેન્ટ કરી શકે અમુક વસ્તુ સેવાભાવી સંસ્થાઓ નહીં કરી શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા મોટા કામ, ડિફેન્સ, લો એન્ડ ઓર્ડર, ફોરેન પોલિસી, આ બધા કામ ફક્ત ગવર્મેન્ટ કરી શકે, આમાં એનજીઓ ના કરી શકે. કોઈ વ્યક્તિ સામાજિક સેવા કરે ત્યારે શું શું લાભ થાય, શું બેનિફિટ થાય? સૌથી પહેલું તો મસ્ત ઊંઘ આવે રાતે, પ્રસન્ન રહે માણસ. બરાબર, શાશ્વત પ્રસન્નતા રહે. કારણ કે કંઈક નિસ્વાર્થ કર્મ આપણે કોઈ પણ કરીએ ને તો જો બહુ આમ અલગ આનંદ હશે. ઇટ કેનોટ બી વેલ્યુડ ઇન મની. તમે લાખો રૂપિયા આપો તો તમને જે થાય નહીં આનંદ ના મળે એવું તમને આ સેવા મળે. બરાબર, એને પૈસાથી તમે ના મૂલ્યાંકન કરી શકો. આત્મસંતોષ મળે, નિષ્કામ કર્મ કરે એની અનુભૂતિ. આ તો બાય પ્રોડક્ટ છે શારીરિક સ્વાસ્થ્યની જાળવણીમાં. મેઇન પ્રોડક્ટ તો પેલી છે આપણી, પણ બાય પ્રોડક્ટ બહુ અગત્યની છે. બરાબર, તમારું શરીર, તમારું સ્વાસ્થ્ય સારું રહે એ બહુ મોટો બેનિફિટ થાય. તો મેં એવું કીધું એ રીતે જે આમાં જોડાયેલા છે બધાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે. વ્યાપક સમાજ સેવા કરે એટલે મોટા સમૂહને સ્પર્શે. બરાબર, એટલે એ વ્યાપકતાને કેમાં અસર મળે. પેલું બહુ ઓછા ને પોતાના ઘરને કુટુંબ પૂરતા સીમિત થાય, આમાં પોતે વ્યાપક બની શકે. નિસ્વાર્થ સંબંધો થાય, કારણ કે પોતે નિસ્વાર્થ ભાવે કામ કરે છે, એના જે સંબંધો થાય નિસ્વાર્થ થાય. પ્રતિષ્ઠામાં વધારો થાય. તમે હમણાં છેલ્લા 8-10 વર્ષમાં જે પદ્મ એવોર્ડ બધા ગવર્મેન્ટ ડિક્લેર કરે છે ને એ જોજો. એમાં જે પદ્મશ્રી, પદ્મ વિભૂષણના જે એવોર્ડ લેવા આવતા હોય છે ને એ જોજો એક વખત, જોવા જેવું હોય છે. એ જે લેવા માટે આવતા હોય છે, ઘણા પગમાં ચપ્પલ નથી પહેરેલા હોતા. બરાબર, ઘણા એ લોકો જે કામ કરે છે પોતાની મસ્તીમાં કર્યું છે. ક્યારેય જિંદગીમાં એમણે અપેક્ષા નથી રાખી કે મને એવોર્ડ મળશે. છતાં જો એક સમય એવો આવે કે એમની કદર થઈ, બરાબર, એમને એવોર્ડ મળી રહ્યા છે, એમની પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠામાં વધારાનો હેતુ નથી, પણ આ બધી બાય પ્રોડક્ટ છે. સ્વાસ્થ્ય સારું રહે, તમારી પ્રતિષ્ઠા વધે. મેઇન તો તમે ઉપર જાઓ છો સીધા પરમાત્મા તરફ, તમારા પગરણ માણો છો તમે આવું કરીને. એ મેઇન પ્રોડક્ટ આપણી. પણ આ બધું પણ જોડે જોડે બેનિફિટ આપણને થયા કરે જો આપણે આ બધું કરતા રહીએ તો. ઘણી વ્યક્તિ કેવી હોય કે જીવનમાં કશું આપતા જ ના શીખે, આપવાનું જ નહીં કોઈને. આ 2 જણા હોય છે મિત્રો, એકનું નામ શર્માજી ને એકનું નામ વર્માજી. કોનું નામ છે? શર્માજી વર્માજી કોઈ છે અહીં બેઠા નથી હોય તો કહેજો નામ બદલી નાખું, અને કોર્ટને નહીં ગમે એવું આવશે કદાચ. કોઈ નથી ને? શર્માજી ને વર્માજી 2 જણા બોટમાં જતા હોય છે. બરાબર, આમ ટ્રાવેલ કરતા તો વર્માજી પડી જાય છે બોટમાંથી. વર્માજી પડી જાય છે એટલે બંને સારા મિત્રો હોય છે. શર્માજી તરત જ હાથ લાંબો કરે છે અને કહે છે કે ગીવ મી યોર હેન્ડ, તારો હાથ આપી દે, એટલે હું તને ખેંચી લઉં, એમ હાથ આપી દે. વર્માજી તો હાથ આપે જ નહીં. આ કહે છે લાય જલ્દી તારો હાથ આપી દે, ફટાફટ હું તને ખેંચી લઉં ઉપર. વર્માજી આપે જ નહીં હાથ. આને શર્માજીને એમ લાગ્યું કે આ મારવા પડ્યો છે, માણસ હમણાં ડૂબી જશે, મને હાથ કેમ નથી આપતો. શર્માજી તેના મિત્ર હતા, નાનપણથી ઓળખતા હતા, એટલે એને સ્ટ્રાઇક થઈ તરત. એણે સ્ટેટમેન્ટ બદલ્યું. શર્માજીએ શું કીધું? ટેક માય હેન્ડ, મારો હાથ લઈ લે. તો વર્માજી તરત લઈ લીધું હાથ. લેવાનું હોય તો મરતો માણસ હોય તો લેવાનું હોય તો લઈ લે, પણ આપવાનું તો મરતો માણસ બી આપતો નથી. ટેક માય હેન્ડ કીધું તો તરત હાથ લઈ લીધો. હા ચલો હવે બરોબર છે, મારે કંઈક લેવાનું છે. બરાબર, એટલે ઘણા માણસો આવા હોય છે જિંદગીમાં કશું આપતા શીખ્યા જ નથી હોતા. એ બધાને પછીથી બહુ તકલીફ પડે. સમાજે બધું આપ્યું છે, આપણે જે પણ અત્યારે છીએ ભગવાનની દયાથી જે પોઝિશન છે આપણી, સમાજે આપેલી છે આપણને. બરાબર, તો ધીમે ધીમે એ રૂમ પાછું વળવાનું અને એકદમ એકાઉન્ટ સરખું કરીને જવાનું જ્યારે ઉપર જઈએ ત્યારે. કોઈ પણ વ્યક્તિએ કામ કરવું છે, સપોઝ કોઈ પણ આપણા પાસે કોઈ બારપાસ વ્યક્તિ છે જેણે કામ કરવું છે, તો શું કરવું પડે એમાં? શું એને અનુકૂળતા કઈ રીતની હોય, એના માટે શું જરૂરી છે? સૌથી પહેલું સમય. ઈચ્છા એ છે તો ઓબ્વિયસલી ઈચ્છા તો છે જ બધાની, ટૂંકમાં કામ તો કરવું જ છે ને. બરાબર, સમય. એને કયો વાનપ્રસને કયો સમય અનુકૂળ છે એ સમયે એને આપવો પડે. જે પણ એની પાસેથી કામ લેવા માંગે છે, સેવા લેવા માંગે છે. બરાબર, સ્થળ. બરાબર,
કોઈ વાનપ્રસ્થ છે જેને અહીંયા એને ઘરની નજીક ઓછામાં ઓછું એને મોબિલાઇઝેશન થાય એ પ્રકારનું એને કામ આપવું પડે. કોઈ અહીંયા બરોડા રહે છે તો બને ત્યાં સુધી ઘરની બાજુની કોઈ એનજીઓ હોય ત્યાં જાય તો એને સવલત રહે. સ્વભાવ બહુ જ અગત્યનું છે. દરેકની કોઈને કોઈ ફિલ્ડમાં એક્સપર્ટાઇઝ હોય છે, એક્સપિરિયન્સ હોય છે દરેક વાનપ્રસ્થનું, બરાબર. જેમાં પણ એની એક્સપર્ટાઇઝ હોય અને એક્સપિરિયન્સ હોય એ ફિલ્ડમાં એને કામ આપવામાં આવે તો વધારે સારું રિઝલ્ટ મળે. એનો સ્વભાવ, એની સ્કિલ કઈ રીતની છે એ મુજબ એને કામ આપવું પડે. અનુકૂળતા આગળ ચર્ચા કરી કે ઘરની નજીક હોય, પછી એના અનુકૂળ સમય હોય, બરાબર, એને અનુકૂળ માહોલમાં હોય તો એ કરી શકે. એ મુજબ એને વ્યવસ્થા આપવી પડે, બરાબર. એ આવે તો બહુ કંઈ એમની અપેક્ષા નથી હોતી, બરાબર. પહેલાંનું તો બધું ભૂલી જ ગયા હોય છે લોકો. હું આમ હતું, તેમ હતું, એ તો બધું ભૂલી ગયા હોય, ભૂલીને જ કામ કરવા આવતા હોય. પણ બેઝિક જે મિનિમમ, બેર મિનિમમ જે વ્યવસ્થા છે એની જવાબદારી જોઈએ. અને સૌથી મહત્વનું તાલીમ, બરાબર. જે ફિલ્ડમાં જાય છે, કદાચ એ ફિલ્ડમાં જો કંઈ ના જાણતા હોય તો એને થોડીક તાલીમ આપીને એમની પાસેથી આપણે કામ લઈ શકીએ. વ્યવસ્થાની ગોઠવણી કોઈ પણ જુઓ તમે, ચાહે ખેતી હોય યા બિઝનેસ હોય યા જોબ હોય, સારા અને નિષ્ઠાવાન મનુષ્યની બહુ જ જરૂર છે અત્યારે દરેક ફિલ્ડમાં. કોઈ પણ જગ્યાએ કોઈ તમારો પ્લમ્બર ઘરે કામ કરતો હોય, ઇલેક્ટ્રિશિયન કામ કરતો હોય તો બી તમે જાતે ઉભા રહેવું પડે. અત્યારે એવો સમય છે કેમ બધાને એવું છે કે જો નહીં ઉભા રહું તો આ શિક્ષક કામ નહીં કરે, બરાબર. બહુ જ જરૂર છે. જે વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશે છે એને કોઈ અપેક્ષા નથી, બરાબર, કે મારે પૈસા લેવા છે, એટલે એ સિન્સિયરિટી એની પાસે હોય જ નહીં. એટલે સારા ને નિષ્ઠાવાન જે અનુભવી જે છે કાર્યકરો એની જરૂર છે દરેક એનજીઓને. અને સામાજિક જે સંસ્થાઓ છે એ લોકોને આ લોકો સારી સેવા આપી શકે. વાનપ્રસ્થને પણ પોતાને જરૂર છે કામ કરવા માટે, તરબીજ સારી રાખવા માટે, સારા પ્લેટફોર્મની, અને સેવાભાવી સંસ્થાઓને પણ જરૂર છે. આ બંને જો એક જ પ્લેટફોર્મ પર આવે તો સારી રીતે કામ થઈ શકે. સંપૂર્ણ જીવન સંસ્થાએ એવો પ્રયોગ કરેલો કે જે વાનપ્રસ્થને બોલાવેલા, ગોરજમાં એક કાર્યક્રમ રાખેલો, અને જે એનજીઓ હતા એ બધાને બોલાવેલા. દરેક એનજીઓએ પોતે એવું કીધું કે એમને કયા ફિલ્ડમાં જરૂર છે. દરેક વાનપ્રસ્થ હતા જે લોકો કામ પોતાની સેવા આપવા માટે ઉત્સુક હતા, એ લોકોએ પોતે એવું કીધું કે અમે આ ફિલ્ડમાં સેવા આપી શકીએ છીએ. આવું કંઈક કરવું જોઈએ તો એમને કામગીરી આપણે આપી શકીએ. સાચા વાનપ્રસ્થ કઈ રીતે બની શકીએ? તો પોતાની જાતનું ઓડિટ અને એડિટ કર્યા કરવાનું. ઓડિટ કર્યા કરવાનું, જો જોવાનું હવે સમય આપણી જાતને ઓડિટ કરો, જુઓ અને એડિટ કરો, સુધારો. જ્યાં પણ કંઈક આપણને લાગે તો આપણે એમાં સુધારો કરવો જોઈએ. સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન બેઝિક છે. અત્યારે ઘણા બધા પ્રશ્નો છે જેનું કારણ સ્પિરિચ્યુઅલ ઇલિટરસી છે, બરાબર. એટલે સ્પિરિચ્યુઅલ લિટરસી છે એ પણ બહુ મહત્વની છે. પરમાત્માના સ્વરૂપની સ્પષ્ટતા હોવી જોઈએ, એકદમ ક્લિયર. વ્યક્ત સ્વરૂપ શું છે, અવ્યક્ત સ્વરૂપ શું છે, કઈ રીતે પહોંચી શકાય ભગવાન સુધી, આ બધું ક્લિયર હોવું જોઈએ. સારા સદગુણ, જ્ઞાની હોય, નિષ્કામ હોય, નિષ્ઠાવાન હોય, નિષ્પક્ષ હોય, આવા જે સિનિયર સિટીઝન છે બહુ સારું પ્રભાવ પાડી શકે. જોજો તમે, એ લોકો આવા, આપણું વ્યક્તિત્વ જ એવું હોય કે એમના એક બોલવાથી ઘણા બધા કામ થઈ જતા હોય. તો આવા સદગુણની ખેલવણી કરવી પડે, મન સાફ કરવું પડે, અને વાસનાઓ ધીમે ધીમે, ઈચ્છાઓ ધીમે ધીમે ઓછી કરવી પડે. સાઈઠ વર્ષની ઉંમર પછી આપણે શું બનવું છે એ આપણે નક્કી કરી લેવું પડે. 60 એટલે 5 વર્ષનો પ્રવેશ છે, પછી ડિપેન્ડ્સ 65 હોય, 58 હોય કે 50 હોય, ગમે તે હોય. પણ એક્ટિવ લાઈફ છોડ્યા પછી આપણે કઈ રીતનું જીવન જીવવું છે એ આપણે જાતે નક્કી કરી લેવું પડે. બધાએ કામ કર્યા છે. આપણે જે પશુ પક્ષી કીટક જો બધા એ બધા ના આવે ને, હમણાં તમે 2 મિનિટ વિચાર, કોઈ પ્રાણી સૃષ્ટિ નથી તો જીવન જીવી ના શકીએ આપણે. બધાને ભગવાને કામ સોંપેલું છે, બધા કામ કર્યા કરે છે પોતાનું, આખું સાયકલ મેન્ટેન કરવા માટે, બરાબર. એટલે બધાને કામ છે. મનુષ્ય જ એવો છે કે જે પોતે કામ તો કદાચ નથી કરતો જાળવણીમાં, ઉલટાનું ડિસ્ટ્રક્ટિવ વર્ક કર્યા કરે છે, બરાબર. પર્યાવરણને બગાડે છે, આવું બધું કામ કર્યા કરે છે. પશુ પ્રાણીઓ બધા પોતાની રીતે બધું કામ કર્યા જ કરે છે. કામ કેવું કરવું જોઈએ? તો નિષ્કામ કરવાનું, બરાબર. યજ્ઞ સ્વરૂપ જે કામ હોય, યજ્ઞનું એ પ્રકારનું કામ કરવું જોઈએ. નિષ્કામ કર્મ એ પ્રકારનું યજ્ઞ છે. નિષ્કામ કર્મ એટલું બધું મહત્વનું છે કે ભગવદ્ ગીતામાં આખા 3 અધ્યાય તમે જો સમજશો આગળ, 3 અધ્યાય ફક્ત નિષ્કામ કર્મ ઉપર છે. 18માંથી 3 અધ્યાય ફક્ત નિષ્કામ કર્મ ભગવાને સમજાવ્યું કે શું હોય, બરાબર. એટલું મહત્વનું છે નિષ્કામ કર્મ. કોઈ પણ ઈચ્છા અપેક્ષા વગરનું કર્મ. પરમાત્માનું સ્વરૂપ તમે બધા જોઈ ગયા છો. વ્યક્ત સ્વરૂપ એટલે
દેખાય છે આપણને વ્યક્ત મીન્સ આપણે જોઈ શકીએ વિઝિબલ છે, બરાબર, એપરન્ટ છે. પંચમહાભૂત જીવ સૃષ્ટિ આ બધું મને અવ્યક્ત સ્વરૂપ એટલે નથી દેખાતું આપણને. નિરાકાર છે, નિર્ગુણ છે, અને પણ એક છે કે અવ્યક્ત સ્વરૂપ જે છે ક્યાં છે? વ્યક્ત સ્વરૂપની અંદર જ છે. વ્યક્ત સ્વરૂપની આપણે ઉપાસના કરીએ તો એ દરવાજો છે, ગેટ છે, તેમાંથી ધીમે 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 આપણે અવ્યક્ત સ્વરૂપ સુધી પહોંચી શકીએ, બરાબર. એટલે એટલું આપણે નક્કી કર્યું અત્યારે કે વાનપ્રસ્થ જે આશ્રમ છે એ વ્યક્ત સ્વરૂપની ઉપાસના કરવાનો આશ્રમ છે, બરાબર. દેખાય છે આપણે એ બધાની જાળવણીમાં કરી આપણું લિસ્ટ આપણે આપી. હવે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીએ. અવ્યક્ત સ્વરૂપ સંન્યાસ આશ્રમ છે, અવ્યક્ત સ્વરૂપને પામવા માટેનો આશ્રમ છે. અવ્યક્ત એટલે મેં કીધું એમ વ્યક્તમાંથી ધીમે 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 નિર્ગુણ નિરાકાર પરમાત્મા છે, પરમ તત્વ છે, જેના આપણે અંશ છીએ, આપણામાં જેનો અંશ છે એ પરમાત્મા આપણે અંદર આત્મ સાક્ષાત્કાર કરવાનો છે, આપણે અંદર જવાનું છે. સૂક્ષ્મ છે ને, આત્મા તો વિઝિબલ નથી, આપણે જોઈ નથી શકતા. બહુ બધા પ્રયોગો થયા ને જાત જાતનું બધું આવે છે કે કાચની પેટીમાં મૂક્યો ને શું કે કાચની પેટીને તિરાડ પડી ગઈ, આત્મા નીકળી ગયો. પછી ઘણા એવો બી કરે કે ભાઈ આત્માનું વજન કોઈ કર્યું, બરાબર. પહેલા મૃત્યુ પહેલાનું વજન આટલું હતું અને આત્માનું વજન અમુક ગ્રામ છે, હવે પ્રયોગો થયા છે જાત જાતના, બરાબર. પણ એ સૂક્ષ્મ છે, એમાં તમે સૂક્ષ્મ મળે તો જ પહોંચો, સિમ્પલ, બરાબર. સ્થૂળ રીતે કશું દેખાય નહીં. આ બધી એવી વસ્તુ છે કે તમારા શબ્દો, તમારી વાણી, તમારું એની મર્યાદા, એનાથી બધું પર છે. એના માટે વર્ણન કરવા માટે કોઈ શબ્દ જ નથી, એવું છે. રહીમનો એક સરસ કહેવો છે, રહીમ સાંભળે છે ને, કબીરની જેમ જ હતા રહીમ. સરસ કીધું છે ને કે રહીમન બાત અગમ કી, અગમ એટલે અગમની વાતો બધી. રહીમન બાત અગમ કી કહત સુનન કો નાહી, કહેવા સાંભળવાની નથી. જો જાનત હો કહત નહીં, और जो कहत वो જાણત નહીં, બરાબર. જે જાણે છે ને આમ કર્યું તેમ કર્યું, જે જાણે છે કહેતા જ નથી ખરેખર, એ પોતાની મસ્તીમાં છે. અને કહે છે આમ કર્યું તેમ કર્યું, એ ખરેખર જાણતા જ નથી બ્રહ્મ શું છે. રહીમે કીધું છે આમથી આવ્યો છે. સૂક્ષ્મ રૂપે આપણે પરમાત્માની અનુભૂતિમાં જીવવાનું છે, એ સંન્યાસ આશ્રમ છે. આ મુંડક ઉપનિષદનો બહુ પ્રસિદ્ધ શ્લોક છે, એમાં પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે આપણે કઈ રીતે અમૃત અને પરમાત્મા છે આશ્રમ ઉચિત કર્મ કરીને આપણે કઈ રીતે પહોંચી શકીએ, કઈ પ્રવૃત્તિ કરવાની. તો સૌથી મહત્વ ત્યાગ કરવાનો, બધાનો ત્યાગ. વાનપ્રસ્થમાં વ્યક્તિ કોઈને કોઈ હોદ્દો, સામાજિક સંસ્થામાં હોય તેને કંઈક હોદ્દો ભોગવતો હોય, પ્રમુખ હોય, મંત્રી હોય, કઈ ને કઈ દેશ ખજાનચી હોય, અથવા કોઈ પણ સંસ્થા કોઈ પણ પ્રકારનો હોદ્દો ભોગવતો હોય, ધીમે ધીમે એ પણ ત્યાગી જવાનું છે, બરાબર. ત્યાગનો પછી સમય આવે ને, હવે બહુ સરસ રીતે ત્રણે આશ્રમો જીવ્યા કોઈ વ્યક્તિ, પછી ધીમે ધીમે શું થાય, પરમાત્માને પામવાની ઈચ્છા પ્રબળ બનતી જાય ધીમે ધીમે. સમજો કે હવે આપણે ભગવાનને નજીક જઈએ, ભગવાનને પામવાનો પ્રયત્ન કરીએ, પરમાત્માની નજીક જઈએ, પરમ તત્વને સમજીએ, એના સુધી પહોંચીએ, બરાબર. એવી ઈચ્છા થતી હોય તો ધીમે 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 પછી આ બધું છોડતા જવાનું, હોદ્દાનો ત્યાગ કરવાનો. હોદ્દાનો ત્યાગ કરશે તો પુરુષ નવા વાનપ્રસ્થને તૈયાર કરવા પડશે. સેકન્ડ લાઈન જોઈએ ને, તમારે એક જાય તો સંસ્થા તો ચાલવી જોઈએ, તો સેકન્ડ લાઈન તેને પછી ધીમે ધીમે તૈયાર કરવાની. પૂછે તો કહેવાનું, માર્ગદર્શકને સલાહકાર તરીકેની ભૂમિકા પણ પૂછે તો એ આગળ લખવાનું રહી ગયું, પણ આપણે સમજવાનું, બરાબર. પૂછે એટલે આપણે જવાબ આપવાના. વાનપ્રસ્થમાં પ્રવેશ કરે, સંન્યાસમાં પ્રવેશ્યા પછી અનુભવનું દસ્તાવેજીકરણ બહુ મહત્વનું છે. તમે ઘણા બધા, આપણા બધા ઓલ ઓફ અસ, કોઈ એક્સેપ્શન નથી એમાં, ઘણા બધાને ઘણા બધી લાઈફમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. અને જ્યારે વ્યક્તિ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં પહોંચે છે, અંતિમ તબક્કામાં પહોંચે છે, ત્યારે એની પાસે બહુ જ બધું છે કહેવાનું, ઘણું બધું છે. ઘણા બધી હશે મુશ્કેલીઓ હશે જેણે એને સામનો કર્યો હશે, ઘણા બધા કામ એને ઈશ્વરે બહુ ચમત્કારિક રીતે કર્યા હશે, બરાબર. બધું ઘણું બધું હશે, તો એની જોડે બહુ જ બધું કહેવાનું છે. એનું દસ્તાવેજીકરણ થાય, ડોક્યુમેન્ટેશન થાય, કોઈ જગ્યાએ એને મૂકવામાં આવે તો ઘણા બધી વસ્તુ હેલ્પફુલ થઈ શકે. મેઇન વસ્તુ છે ધીમે ધીમે છોડતા જવાનું છે. પહેલા છે ને કેવું હતું, વાંદરાને પકડવા માટે એક ઇન્ટરેસ્ટિંગ ટેકનિક રહેતી હતી, બરાબર. માંગીને પકડવા માટે શું કરે કે હવે એક જાળ હોય, એની અંદર નટ્સ છે, ફ્રૂટ્સ છે, બધું મૂકી દે. વાંદરો આવે, બરાબર. આ વાંદરો છે, આપણે સમજી લો કે કોઈ સંન્યાસ આશ્રમમાં પ્રવેશેલા વ્યક્તિ છે એવું માની લો, બરાબર. મોબાઈલ લઈ સરસ અંદર હાથ નાખે છે લેવા માટે, કેળું કે નટ્સ કે જે પણ લેવા માટે હાથ નાખે, પછી નીકળે ખરું, બોટલ લેખાય છે ને ઉપર, મુઠ્ઠી વાળી હોય તો ફિક્સ નહીં નીકળે, બરાબર. બહુ કરે હાથ અંદર તો પેલા બહાર કેમ નથી નીકળતા, બરાબર. બહુ જે પ્રયત્ન કરે બહાર ના નીકળે હાથ,
તો બહાર નીકળે ક્યારે? છોડી દે તો મુક્તિ થાય, બરાબર? ના છોડે તો મુક્તિ થાય નહીં. આપણને આ બહુ લાગુ પડે છે, બરાબર? મુક્તિ જો મેળવવી હોય તો પકડ્યું છે છોડો બધું ધીમે ધીમે, તો તમારી મુક્તિ શક્ય બને. એ સિવાય મુક્તિ શક્ય બને નહીં. આ સંન્યાસ આશ્રમ એ અંતિમ આશ્રમ છે. અંદર વિધિ અંદર જર્ની કરવાની છે, આત્મા સાક્ષાત્કારનો આપણે પ્રયત્ન કરવાનો છે, એનો પૂર્ણ ત્યાગ એમ. અને આપણો ઉદ્દેશ શું? સંન્યાસ આશ્રમનો ઉદ્દેશ મોક્ષની પ્રાપ્તિ. તમામ માટે આપણા મનમાં સારા ભાવ હોવા જોઈએ, કલ્યાણના ભાવ હોવા જોઈએ. મન વચન અને કર્મથી વ્યક્તિ આધ્યાત્મિક થઈ જાય, બરાબર? અને આ બધા જે દ્વંદ છે તમામ દ્વંદમાંથી નીકળી જાય, અદ્વૈતમાંથી નીકળી અદ્વૈત પર આવી જાય, દ્વૈતમાંથી બધામાંથી નીકળી જાય. રાગ દ્વેષ મોહ માયા બધું ધીમે ધીમે છોડવા મળે. આ બધી ક્વોલિટીઝ ધીમે ધીમે ડેવલપ થઈ જાય, સાચી રીતે પોતે કરતા હોય. તો મેઇન છે આપણે અંદર જવાનું છે. અંદર જઈએ એટલે બધું આપોઆપ થઈ જાય. એક કઠિયાળો હતો, એ પોતે જંગલમાં લાકડા કાપવા જતો હતો. તો એક આગળ ગયો તો પછી એના બહુ એટલું બધું પૂરું નતું થતું, ગરીબ હતો બિચારો. આગળ ગયો તો ત્યાં એક ઋષિ મળ્યા. પછી એને વાત કરી કે આવું છે, મારે તકલીફ છે. આ સંતે એવું કીધું કે તું પૂર્વ દિશામાં જા, તને એટલું બધું મળી જશે કે તારે 15 દિવસની જરૂર નહીં પડે. એટલે ત્યાં ગયો, સરસ એને ચંદનના લાકડા મળે. તો પાછો આવી ગયો, થેન્ક્સ કીધું. આ મારા તો બેઠેલા આરામથી થેન્ક્સ કીધું ને જતો રહ્યો. પછી 15 દિવસ તો પૂરા થયા, પાછો આવ્યો. પછી પૂછ્યું કે હવે શું થયું? તો કે મારે એટલું બધું પૂરું થઈ ગયું. સારું, ચાલ એક કામ કર, તું આવે છે ને ઉત્તર દિશામાં જા, ત્યાં તને એટલું મળશે ને કે તું 1 મહિના સુધી તારું બધું ચાલી જશે. એ બાજુ ગયો, સરસ થયું. મહારાજે કીધું એવું જ થયું, ચાંદીની ખાણો મળી, એમાંથી થોડું ઘણું ચાંદી એક્સટ્રેક્ટ કરીએ ને તો 1 મહિના સુધી એનું ચાલ્યું. પછી પાછો આવ્યો. પછી પેલા મહારાજ કે હવે તો કે હજુ પાછું પૂરું થઈ ગયું. મહારાજને બીજી દિશા મૂકી, તેને સોનાની ખાણો મળી, ખરેખર મળી. પછી પાછો આવ્યો. પછી મહારાજને પૂછ્યું કે એટલે વિચાર કે મહારાજ તમે આટલું બધું જાણો છો, તમે તો કશું કરતા ને, તમે તો બેઠા છો આરામથી, તમને તો બધી ખબર છે. મહારાજે એવું કીધું કે આ તો બધું શું છે? હું તને એક જગ્યાએ જવાનું કહું, ત્યાં જો તું જાય ને તો તારું આખો જન્મ નહીં, જન્મનું બધું મળી જાય. કચર કે કોને મને જલ્દી ક્યાં જવાનું છે? એવું બહુ સરસ છે. આપણે બહુ વિધિ તારી અંદર જા, બરાબર? તારી અંદર જઈને જો શું છે, અને અંદર જઈશ તો બધી શક્યતાઓ તારા માટે ખુલી જશે, તને બધું મળી જશે. એટલે આત્મા સાક્ષાત્કાર કરવાનો છે. કોણ છે આ? કોણ છે? સંત કબીર. હમણાં એમની કબીર જયંતિ હમણાં ગઈ ને, કબીર જયંતિ ગઈ. જો મેં કેટલું સરસ કીધું છે. અખાત એવું જ કીધું છે, માળા તો કર્મે ફેરવે, માળા આપણે હાથમાં ફેરવીએ, જીભ ફીરે અને માળા ફેરવી આપણે જીભ તો પાછી ચાલતી જ હોય, જીભ ફીરે મુખ માય, બરાબર? એક બાજુ માળા પડતી, એક બાજુ આપણે જીભ બધી ચાલતી, આ કરી દે, આ કરી દે, આ કરી દે, જોજે પેલું દૂધ લઈ લેજે, ગેસ બંધ કરી દેજે, જાત જાતનું, બરાબર? અને મનમાં તો 14 દિશ ફીરે, મન તો ચારે દિશામાં ફર્યા કરે. આ બધું માળા કરતી વખતે થાય છે. એ સુમિરન નહીં. આજ આપણને ખબર નથી કે આપણે આવું બધું કરી રહ્યા છીએ. પછી સુમિરન સૃષ્ટિ બધી છોડીને તું સ્મરણ કર, મુખસે કશું ના બોલ, મૌન રહેવાનું છે. બહાર કે પટ્ટી કે બહારનું બધું બંધ કર અને અંતર કે પટ ખોલ. અંદર જા, અંદર જવાનો સમય થઈ ગયો. સંત કબીર પણ આવું જ કે છે. કૈવલ્ય ઉપનિષદ બહુ જાણીતો શ્લોક છે. ત્યાગનું મહત્વ સમજાવ્યું છે. જે બધું મળે છે આપણને ત્યાગથી જ મળે છે, બરાબર? મહાન આત્મતત્વ આપણે અંદર જે વિરાજમાન છે ત્યાં સુધી આપણે ત્યાગ થકી જ આપણે પહોંચી શકીએ છીએ. મૃત્યુ પછીની 3 સ્થિતિ છે. કઠોપનિષદમાં તમારે આવશે ભણવામાં. દેવ્યન, પિતૃયન અને અન્યયન. સારું કામ કરે વૈકુંઠમાં જાય, નિષ્કામ કર્મ કરે, સકામ કર્મ કરે, પોતે જો અનિષ્ટ કામ કર્યું તે મુજબ એને મનુષ્ય યોનિમાં જન્મ મળે. જે પ્રકારનું કામ કર્યું છે એ પ્રકારનું. જેણે કશું કામ જ ના કર્યું હોય અથવા વિકામ કર્મ કર્યું હોય, આપણે જોયું હતું કે બધી યોનિઓ છે, ભગવાને બધી વ્યવસ્થા દરેક માટે રાખી છે. વૃક્ષ, પશુ, કીટક આ બધું બન્યા કરે. જો આપણી આશ્રમ વ્યવસ્થામાં બહુ જ મહત્વનું એ છે કે જે છેલ્લે આપણી સાથે આવવાનું છે એની પર જ ભાર મૂકે છે. છેલ્લે શું આવે છે આપણી સાથે? બધું જ અહીંયા રહી જાય છે ને, બધી પ્રોપર્ટી માંડીને બધું જ. મુકેશ અંબાણીએ પણ આટલું બધું કર્યું છે, એમાં કશું નથી આવવાનું સાથે, બરાબર? કે બિલ ગેટ્સ હોય કે કંઈ પણ, સ્ટીવ જોબ્સ, કોઈનું કંઈ નથી આવવાનું. સાથે શું આવવાનું છે બધાની? અંતઃકરણની અંદર એલી વાસના, આપણું અંતઃકરણ
અંતઃકરણ આખું જાય એટલે આપણી વાસનાઓ છે એની સાથે અને આપણું કર્મનું ફળ જે કારણ કે પછી આપવાનું છે ને એટલે ધીમે ધીમે વિદ્રોહ મોડમાં આવી અને પછી આપણે પરમાત્માની નજીક જવા પ્રયત્ન કરવો પડે. સુભાષિત રત્નાકરનો પણ આ શ્લોક છે. ઘણા બધા જુદા જુદા આપણા ગ્રંથોમાં આ બધું બતાવેલું છે બરાબર કે આપણે કયા આશ્રમ ઉચિત કરવા આપણે કઈ રીતે કરવું જોઈએ. અને એ લખેલું કે આ બધું તમે ના કરો તો ચોથા ક્રમે તમે કશું નહીં કરી શકો જો તમે આશ્રમ ઉચિત કર્મ ના કર્યું હોય તો. આપણું આ જીવનરૂપી આપણું આ કાગળ છે, ઘડો છે અને ઉપર જે કાગડો બેઠો છે ને સમય છે. જીવનરૂપી કાગળમાંથી સમયરૂપી કાગડો પાણી છે ને આપણે ઉંમર છે બરાબર. એટલે સમયરૂપી કાગડો ધીમે ધીમે ઉંમરને પી રહ્યો છે, ખબર નથી પડતી આપણને બરાબર. ધીમે ધીમે આ માણસ એવું લાગે છે કે જીવી રહ્યો છે, જીવી નથી રહ્યો, આ બધું લઈ રહ્યા છે ઉપરથી ધીમે ધીમે બધું ઓછું થતું જાય છે એમાં. સમયરૂપી કાગડો આપણે ઉંમરને ધીમે ધીમે પી રહ્યો છે. માણસ એમ લાગે છે હું જીવું છું બરાબર. આપણે 50 રૂપિયાની નોટ ખોવાઈ જાય આપણી તો માણસ રગવાયો બની જાય, 50 રૂપિયા ગયા. જીવનના 50 વર્ષ જતા રહે માણસ પરિવર્તિત થતું નથી. 50 વર્ષ જતા રહે તો બી એનું એ જ રીતે માણસ જીવે છે બરાબર. એવું કહેવાય છે કે શેષ જીવન અવશેષ બની જાય એ પહેલા એને વિશેષ બનાવી લેવું જોઈએ બરાબર. એટલે એ આપણે આશ્રમોચિત કર્મ કરીને જેને આપણે વિશેષ બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. ઓમ તત્સત. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય કે કંઈ